નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર દિનેશ કણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપ સર્વનું કણેત ગાઈડન્સના ડિજિટલ પ્લેટફોર્મ પર. દોસ્તો, આપમાંથી જે ઉમેદવારો એવા છે કે જેમણે જીપીએસસી દ્વારા આયોજિત જાહેરાત ક્રમાંક 29 અને એ પરીક્ષાનું નામ એટલે આસિસ્ટન્ટ મેનેજર ગુજરાત સ્ટેટ સિવિલ સપ્લાય કોર્પોરેશન લિમિટેડમાં જે છે એ ભરતી બહાર પાડવામાં આવેલી હતી અને આ ભરતીના અનુસંધાને દોસ્તો પ્રિલિમ પરીક્ષા જે છે એ લેવામાં આવેલી હતી. આ પ્રિલિમ પરીક્ષા જે છે એ 300 માર્કની હતી, આપ જાણો છો, જેમાં 100 માર્કનું જીએસ હતું અને 200 માર્કનું જે છે એ આપણા ટેકનિકલ મતલબ કે અલગ અલગ પ્રકારના જે 19 ટોપિક આપેલા હતા તેને બેઝ ઉપર હતું. ધાર્યા કરતા ઘણું પણ એના પરિણામ જે છે એ અપ્રિય છે. માર્ક આવ્યા નથી, પણ ઓલમોસ્ટ એવું કહી શકાય કે 160 કરતા વધારે માર્કે કટ ઓફ થયું છે. એવા સમયે ટોટલ દોસ્તો જે છે એ 298 ઉમેદવારો એવા છે કે જેમને મુખ્ય પરીક્ષા માટે જે છે એ ક્વોલિફાય કર્યા છે. ઠીક છે. આપણે જ્યારે દોસ્તો પ્રિલિમનો કોર્સ ચલાવ્યો હતો સ્પેશિયલી જે છે એ આ ટેકનિકલ જે છે એ પોર્શન માટે, અને આ 200 માંથી જે છે એ 75 માર્કના ક્વેશ્ચન બેઠા કણેત ગાઈડન્સ જે છે એ એમાંથી પૂછાયેલા હતા. આનો એક લેક્ચર પણ મેં જે છે પૂછાયેલા ક્વેશ્ચનનો વિથ પ્રૂફ ટેલિગ્રામમાં, આપણા યુટ્યુબ ચેનલમાં, આપણા અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી આપ્યો છે. હવે જ્યારે આ 298 વ્યક્તિઓ પાસ થયા છો, 298 વચ્ચે જ એક પ્રકારની કોમ્પિટિશન છે, ત્યારે આપણે ક્વેશ્ચન ટેક્સર મેન્સ પરીક્ષાના જે છે 298 માંથી 100 વ્યક્તિઓ તો અત્યારથી એવા છે જ કે જે કહે છે કે સર મેન્સ પરીક્ષા જે છે પ્રિલિમમાં જેમ તમે આપ્યું છે એવી રીતે મેન્સમાં પણ આપો તો અમારા માટે સોનામાં સુહાગા જેવું થઈ જાય. આ બાબતને અનુસરીને દોસ્તો આપણે એક મુખ્ય પરીક્ષાનો સ્પેશિયલ જે છે એ બેન્ચીસ, બે સ્પેશિયલ કોર્સ ઓનલાઈન લોન્ચ કરેલો છે. આ ઓનલાઈન કોર્સના અનુસંધાનમાં આપણી ઓલવેઝ એક પેટર્ન રહી છે કે ભાઈ શરૂઆતમાં 2 કે 3 લેક્ચર આપને ડેમો આપવા, જેથી આપને ખ્યાલ આવે કેવું કન્ટેન્ટ જે છે હું આપને ભણાવવાનો છું. ત્યારબાદના તમામ લેક્ચર જે છે આપણે અલગ અલગ પ્રકારે આપણી કોર્સ એટલે કે આપણી એપ્લિકેશન કણેત ગાઈડન્સમાં આપશું. ઠીક છે. આ ડેમો લેક્ચરની સિરીઝમાં દોસ્તો હું તમને આપણી જે લેંગ્વેજ છે, લેંગ્વેજમાં ગુજરાતી ઇંગ્લિશ બંને છે, આના જે છે એ 2 ડેમો લેક્ચર આપીશ, કેવા ક્વેશ્ચન પૂછાય એ, અને આપણું જે ટેકનિકલ વિષય સંબંધિત છે આના પણ તમને 2 લેક્ચર આપીશ. કોર્સિસ શું છે, પ્રાઇસ શું છે એ આપણે સમયાંતરે વાત કરશું. ઠીક છે. પહેલા આપણો ધ્યેય છે કે ભાઈ પહેલું એક મોડેલ ક્વેશ્ચન જોઈ લઈએ ટેકનિકલ બાબતનું કે કેવા ક્વેશ્ચન આવે છે અને એ ક્વેશ્ચનને કેવી રીતે લખી શકાય છે. આપણા વોટ્સઅપ ગ્રુપ છે, એ વોટ્સઅપ ગ્રુપમાં પણ જે છે હું તમને મોકલી દઉં છું, પણ લેક્ચર જોવો જે છે અતિ આવશ્યક છે. ઠીક છે. ચલો દોસ્તો, હું તમને અહીંયા ટોપિક પણ આપતો જ જઈ દોસ્તો, ટોપિક પ્રમાણે જ જે છે એ હું તમને લેક્ચર આપીશ. હે ને, આપણો એક જ પ્રકારનો ધ્યેય છે કે જેટલું પણ પીરસીશ એ તમને જે છે એ કામનું, તમને ડાયજેસ્ટ થાય એવું, પરીક્ષામાં ઉપયોગી નીવડે એવું જ હું તમને પીરસીશ. 1 થી લઈ અને 19 ટોપિક આપેલા છે, જેમાં 9 અને 19 આ બંને કરંટ અફેર્સ સંબંધિત છે. તો આ બંનેને આપણે કમ્બાઈન કરી દેશું. બાકી બધા જ તમને જે છે પોર્શન હું કરાવીશ. ઠીક છે. યસ. તો પહેલો ક્વેશ્ચન છે દોસ્તો, જાહેર સેવાઓ અંગે નાગરિકનો અધિકાર અધિનિયમ 2013 ના જે છે એ પડકાર અંગેની તમારે ચર્ચા કરવાની થાય છે. આપ લોકો જાણો છો દોસ્તો કે ભાઈ આ બાબતનો એક લેક્ચર આપણે પ્રિલિમ સંદર્ભમાં જે છે લીધેલો હતો, અને આખો જ જે છે એ જાહેર નાગરિક અધિકાર અધિનિયમ 2013 આમ તો કાયદાઓ જે છે આટી ઘૂંટી વાળા હોય, પણ મેં તમને એકદમ સરળ ભાષામાં તમને સમજાય એ રીતે જે છે પ્રિલિમના કોર્સમાં સમજાવ્યું હતું. મેન્સ પણ એટલી જ જવાબદારીપૂર્વક સંભાળીશ, એટલે તમારે કોઈ ચિંતા એ બાબતમાં કરવી નહીં. હવે ઓલવેઝ ધ્યાન રાખવાનું દોસ્તો, મુખ્ય પરીક્ષા છે, કોલેજની પરીક્ષા જેવી નથી, એટલે આપણને મજા આવે એમ આપણે લખી શકશું નહીં. ઠીક છે. શું લખવાનું થાય છે દોસ્તો? એક તો જાહેર સેવા, મતલબ સરકારશ્રી દ્વારા આપણને જે કોઈ પણ પ્રકારની સેવાઓ પ્રાપ્ત થતી હોય અને એ સેવાઓ નાગરિક જે છે એ મેળવી શકે, અને આપણે આરસીપીએસ કહેશું. હે ને, રાઈટ ટુ સિટીઝન. આપણે જે છે એ સિટીઝન છે, યાની કે નાગરિકો છે, એ સરકાર પાસેથી એમની સેવાઓ અને એ સેવાઓનો સમય મર્યાદામાં લાભ લઈ શકે. એના પડકાર શું છે ચલો સમજી લઈએ. કાનૂની અમલદારીની જે છે અભાવ, અર્થાત એક દોસ્તો જે છે એ પડકાર પેલો કયો આપે છે, એક તો જે આપણે કાનૂની જે છે અમલદારીનો અભાવ તમને એ જોવા મળતો હોય, અર્થાત નાગરિકો અધિકાર ભંગ અંગે કાનૂની કાર્યવાહી કરી શકતા નથી. આપણા દેશમાં દોસ્તો જે છે એ જાહેર સેવાઓ સરકાર દ્વારા પ્રદાન કરવામાં આવતી હોય, એ ન કરવામાં આવે તો સરકાર દ્વારા માઇનોર એવા દંડની જોગવાઈ કરવામાં આવેલી છે. આના સિવાય કોઈ પણ પ્રકારની કાનૂની જોગવાઈ કરવામાં આવેલી નથી. બીજી બાબત આપણને દોસ્તો જે છે શું આવે તો કે ભાગીદારીનો અભાવ જોવા મળે છે.
ભાગીદારીનો અભાવ જોવા મળે એનો મતલબ શું થઈ જશે દોસ્તો કે ભારત દેશમાં જે છે એ સૌથી મોટો ક્વેશ્ચન વિકેટ એ આવી જાય અધિનિયમની રચનામાં નાગરિકની જે છે એ સમાજ સંસ્થાઓ અલગ અલગ પ્રકારના નોન ગવર્નમેન્ટ ઓર્ગેનાઇઝેશન ની ભાગીદારી જે છે એનો અભાવ છે મતલબ કે જ્યાં સુધી લોકોની ભાગીદારી નથી લોકો જે છે એ પોતાના હક લેવા માટે આગળ નહીં આવે તો બની શકશે કે જે આ લોકશાહી છે એ રાજાશાહી તરફ જે છે એ તબદીલ થઈ જશે અથવા બની શકે કે લોકશાહી માત્ર પેપર ઉપર જ રહે અથવા બની શકે કે બંધારણનો કોઈ યોગ્ય રીતે અમલ જ ના થાય માત્ર બંધારણ એક કાગળિયું રહી જાય તો આવી બાબત ન થાય એના માટે શું છે કારણ કે પડકાર કીધા છે દોસ્તો યાદ રાખજો કે મેન્સ પરીક્ષા જેટલી સારી તમે લખશો એટલા બહુ સારા માર્ક આવશે અને પ્રિલિમ્સ કરતા પણ મેન્સ પરીક્ષા સરળ છે આ હું બહુ જ જે છે એ ફેક્ટ અને બહુ જ જે છે એ હોશહવાસમાં કહું છું ઠીક છે એક દોસ્તો જે છે એ લોકોની ભાગીદારી જે છે એનો અભાવ જોવા મળે છે એક કાનૂની અમલદારી જે છે એમનો અભાવ જોવા મળે છે બીજી બાબત જાહેર સેવામાં એક અમલની અભાવના અધિનિયમ એક દોસ્તો જે છે એ તમને નાગરિકો જે છે એ ખાસ કરીને શું કરે છે તો કે ભાઈ નાગરિકો જે છે યોગ્ય રીતે પોતાના જે છે એ હકથી જાગૃત નથી એક તો દંડની વિશેષ કોઈ જોગવાઈ નથી એક બાબત યાદ રાખવાની કે ભાઈ આના અમલમાં પણ અભાવ જોવા મળે અમલદારીમાં ગંભીર ખામીઓ હોય છે જો આ યાદ રાખજો અને જેટલું હું તમને મેન્સ લખાવીશ કામની વસ્તુ હશે તમારે અંડરલાઈન કરવાની હશે ત્યાં ઓટોમેટિકલી મેં અંડરલાઈન કરી જ દીધેલી છે જો અહીંયા પણ મેં અંડરલાઈન કરી દીધી છે અહીંયા અંડરલાઈન કરી દીધી મુખ્ય પરીક્ષા દોસ્તો પીએસઆઈ માટેના આપણે અલગ અલગ વર્ગો ચલાવ્યા હતા ઓનલાઈન હજી પણ યુટ્યુબમાં છે આપ જોઈ લેજો સૌથી વધારે જે છે એ રિસ્પોન્સ આપણને મળ્યો છે શું કામ કારણ દોસ્તો કે મેન્સ પરીક્ષા કેમ લખવી એ પ્રકારની ગેમ છે આ ગેમ તમને ખ્યાલ આવી જાય કે ક્યારે 4-6 રમવાનું છે અને ક્યારે પ્લેટ રમવાનું છે તમારો ગેમ પૂરી થઈ ગઈ જીતની શક્યતા બીજા કરતા સૌથી વધારે વધી ગઈ છે ઠીક છે તો એક અમલનો અભાવ જોવા મળે જાહેર જે સેવાઓ છે દોસ્તો એની ગુણવત્તાઓ છે એની સમયસરતાઓ માટેની નિર્ધારિત ધોરણનું પાલન થતું નથી નાગરિકોને સમયસર યોગ્ય પ્રતિસાદ અને ન્યાય મળતો નથી આજે અમલનો અભાવ જોવા મળે છે ચલો કદાચ વ્યક્તિ જાગૃત છે પરંતુ વ્યક્તિ જે છે એ જાગૃત થયા બાદ એમને યોગ્ય રીતે જે છે એ પ્રતિભાવ ન મળે યોગ્ય રીતે રિસ્પોન્સ ન મળે અથવા તો કોઈ અમલદાર શાહી દ્વારા જે છે એમની સાથે કોઈ રૂડ બિહેવ કરવામાં આવે કે ભાઈ આવું જ થશે તમારે જવું હોય તો હાઈકોર્ટમાં જઈ જાઓ તમારે જવું તો ઉપલા અમલદાર શાહીને કહો આવી રીતે રૂડ બિહેવ કરવામાં આવે તો કોઈ પણ વ્યક્તિ જે છે એ સામાન્ય રીતે વિચારશે કે ભાઈ મારે જે છે એ માહિતી જોતી છે મારે સેવા જોતી છે પણ સેવા જોતી છતાં પણ હું એક નાનો માણસ હોવાના નાતે મારી સાથે જે છે આટલું ગંભીર પ્રકારનું ખરાબ કૃત્ય નકારાત્મક દ્રષ્ટિકોણથી થાય તો મારે જાહેર સેવા નથી જોતી આ જાહેર સેવાનો અધિકાર હું જતો કરું છું આ ભલે એમને જે છે લોકોને મળતી મારે પ્રાપ્ત નથી કરવી બીકોઝ દરેકને પોતાની સામાજિક પ્રતિષ્ઠા છે અને એ સામાજિક પ્રતિષ્ઠા જે છે નાના માણસને છે અને કદાચ જે છે એ ધનિક વર્ગ છે એમને પણ છે નિયમિત સમીક્ષા અને સુધારા આ યાદ રાખવું દોસ્તો કારણ કે કોઈ પણ પ્રકારનો દોસ્તો જો તમે કમિશન લઈ આવો કમિશન શું કામ લઈ આવો છો આજે આપણે બોલીએ છીએ ને કે ભાઈ ભારત દેશમાં જે છે એ સાયમન કમિશન આવ્યું તો સાયમન કમિશન શું કામ આવ્યું તો કે ભાઈ 1919ના મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારાઓ જે છે એ રિફોર્મ કેટલા અંશે ભારતમાં લાગુ કર્યો અને લાગુ કરવાથી શું ફાયદો થયો છે આ બાબત તપાસવાની છે તો આ બાબત તપાસતા આપણને જણાય આવે છે કે ભાઈ સામાન્ય રીતે જે છે એ આ નિયમિત રીતે જે છે એ સમીક્ષા એવોલ્યુશન કરવું જોઈએ કે ભાઈ કોઈ પણ કાયદો છે કોઈ પણ પ્રકારના નિયમ છે એ લાગુ કરવાથી કેવા ફાયદાઓ થયા હે ને તો સમયાંતરે સેવાઓની ગુણવત્તા અને નાગરિકોની જરૂરિયાતને અનુરૂપ સુધારા કરવામાં આવતા નથી જેના કારણે સેવાઓની જૂની અને અસંગત બની જાય છે આપણે દોસ્તો જે છે એ તમે કોઈ પણ પ્રકારની સેવાઓ લ્યો છો એમાં સુધારા કરો છો પણ સુધારા તમે લોકોની અપેક્ષા મુજબ નથી કરતા અને તમારી રીતે તમે સુધારા કરો તો કદાચ બની શકે કે આ સુધારાઓ જે છે કેવા તો કે જૂના બની જાય અસંગત બની જાય તો આ સુધારાઓનું કોઈ મહત્વ રહેશે જરાય મહત્વ નહીં રહે ચલો દોસ્તો આવી રીતે તમારે લખવાનું છે એક ટોપિક હું આપીશ એ ટોપિકનો જે છે તમારે આન્સર લખવાનો છે અને આન્સર જે છે એનો આઈડિયલ આન્સર કેવો હોઈ શકે એ ક્વેશ્ચનનો એ પણ હું તમને આપીશ ઠીક છે ચલો હવે મજા આવી છે એક ક્વેશ્ચન પૂરો થયો આવી રીતે આપણે કન્ટિન્યુ જે છે 19 ટોપિકના ક્વેશ્ચન જોઈ લેશું ત્યારબાદ દોસ્તો બીજો ટોપિક છે જાહેર માહિતી અધિનિયમ 2005 ની ઉપયોગિતા શું છે
આપણે ત્યાં મેં તમને આરટીઆઈ એક્ટ કરાવેલો છે દોસ્તો, એ પણ તમારે જોઈ લેવાનો છે. અને પહેલા શું કરવાનું છે, એક સિસ્ટમ મુજબ આપણે ચાલશું. હું તમને દોસ્તો પહેલા ક્વેશ્ચન બધા જ આપી દઈશ, પછી કહીશ કે દોસ્ત તમે આપણા જે પ્રિલિમનો કોર્સ હતો જેમાં આ બધા કાયદાઓ લખાવેલા છે, મેં તમને સમજાવેલા છે. કારણ કે સામાન્ય રીતે કાયદાઓમાં શું થાય કે ભારતીય જે છે એ આરટીઆઈ એક્ટના જે છે કલમ 2 ની પેટા કલમ 3 ની ખંડ 1 મુજબ મૂંઝાણો કે મારે એકચ્યુઅલમાં કરવાનું શું છે, કલમ 2 સમજવી કે એની પેટા કલમ 3 સમજવી કે પેટા ખંડ 1 સમજવું. પણ એટલું જે છે દોસ્તો આ રૂઢિચુસ્તતા વાળું નથી હોતું, એકદમ સરળ હોય જો તમે આની સમરી કરી લો ને તો. ઠીક છે, અને સમરી ન કરો તો પોતાની રીતે જ જે છે એ ચાલતા રહ્યો. અને તો જાહેર માહિતી અધિનિયમ 2005 ની ઉપયોગિતા શું છે? અહીંયા વાત કરે છે આરટીઆઈ દોસ્તો, હે ને, રાઈટ ટુ ઇન્ફોર્મેશન. પહેલી બાબત છે દોસ્તો પારદર્શિતા અને જવાબદારી. ઓકે, હંમેશા ટોપિક વાઇઝ લખો, સારી વાત છે. અને ટોપિકની સાથે એક વખત એ પણ યુટ્યુબમાં લેક્ચર જોઈ લેજો દોસ્તો, હાઉ ટુ રાઇટ મેન્સ, મુખ્ય પરીક્ષા કેવી રીતે લખવી જોઈએ. જો આ બાબત તમને આવડી જાય તો તમારા માટે બહુ જ સારી વસ્તુ થાય કે ભાઈ કોઈ પણ મુખ્ય પરીક્ષા લખવા માટે થઈ અને કેવા પ્રકારની બાબતો જે છે એ જોવાની થાય. તો આપણે ત્યાં એક શું છે તો કે પારદર્શિતા, એક શું હોય દોસ્તો તો કે જવાબદારી. આ બંને જે છે એ સારી બાબત રીતે સમજી લઈએ. જાહેર માહિતી અધિકાર દ્વારા નાગરિકો સરકારની કામગીરી પર બાજ નજર, જો તમને દોસ્તો કોઈ પણ ગાઈડન્સ જે છે એ પ્રાપ્ત કરો છો તો એનો મતલબ એ છે કે તમારે સારા વેમાં તમને વે મળી રહે. અહીંયા જે છે દોસ્તો મેં શબ્દ પ્રયોગ કર્યો છે બાજ નજર. આ બાજ નજરનો મતલબ શું થાય? ઝીણવટ ભરી નજર, એકદમ બારીકાઈથી નજર. હવે આ બારીકાઈ યાની કે ઝીણવટ ભરી જે છે એ નજર લખીએ અથવા ઝીણવટ ભરી દ્રષ્ટિ, તો અહીંયા અતિશયોક્તિ થઈ જશે દોસ્તો, હે ને. એટલા માટે ક્વેશ્ચન શું થયો કે નાગરિકો દ્વારા સરકારની કામગીરી પર બાજ નજર રાખવામાં આવે છે, જે વહીવટી ક્ષેત્રે પારદર્શિતા અને જવાબદારી વધારવામાં જે છે એ ઉપયોગી સાબિત થાય છે કે મદદરૂપ થાય છે. બીજી બાબત, ભ્રષ્ટાચાર સામેની લડાઈ. આરટીઆઈ નો ઉપયોગ કરીને ભ્રષ્ટાચારના બાબતોને જાહેર કરવામાં મદદ મળે છે, જેમ કે આપણે ત્યાં જે છે કોમનવેલ્થ ગેમ છે દોસ્તો, CWG, એટલે કે 2010માં આપણે ત્યાં કોમનવેલ્થ ગેમનું નવી દિલ્હી ખાતે આયોજન થયું હતું. અને એ નવી દિલ્હી ખાતે આયોજન થયું ત્યારબાદ કોલ અલોકેશન સ્કેમ, એટલે કે ભાઈ કોઈ પણ પ્રકારના જે છે આપણા કોલસો જે છે કોલસાની ખાણનું વિતરણ થાય અને એ વિતરણમાં જે છે એ ક્યાંક ને ક્યાંક જે છે એ ભ્રષ્ટાચાર થતો હોય તો એ આરટીઆઈ ના માધ્યમથી તમે જગ જાહેર કરી શકો અને આરટીઆઈ ના માધ્યમથી જે કોઈ ગુનેગાર જે છે એ ગુનેગારને તમે યોગ્ય સજા પણ આપી શકો. હવે જો ન માત્ર દોસ્તો જે છે તમે એમની ઉપયોગિતા કીધી, પણ એની સાથે સાથે તમે અહીંયા ઉદાહરણ પણ કહી દીધા. એટલે પેપર ચેક કરવા વાળા વ્યક્તિને જે છે એ સાચા અર્થમાં એવું ફીલ થાય કે નહીં, કેન્ડિડેટ એવો છે કે જે એકચ્યુઅલમાં પ્રિપેરેશન કરે, જે ગોખણીઓ નથી. અને યાદ રાખવાનું દોસ્તો કે જ્યારે હું તમને કોઈ પણ આઈડિયલ આન્સર આપું, એવો જ આન્સર ન હોય તો ચાલે, પણ મારા આન્સર અને તમારા આન્સરનો જે કોઈ હાર્દ છે, હાર્દ જે છે એ બંનેનો અલગ ન થવો જોઈએ. આપણને વાત કરી છે આરટીઆઈ ના જે છે એ ઉપયોગિતાની, તો મારા તમારા આન્સરનો અલ્ટિમેટ કન્ક્લુઝન ઉપયોગિતા જ આવી જોઈએ, ત્યાં પડકાર આવવા ના જોઈએ. આ ખાસ યાદ રાખજો. આગળ વધીએ. લોકશાહીને દોસ્તો જે છે એક તો મજબૂત કરવી દે છે. અધિનિયમ નાગરિકોને સક્રિય રીતે સરકારની કામગીરીમાં ભાગ લેવા માટે સક્ષમ બનાવે છે, જે લોકશાહીને મજબૂત બનાવે છે. આજે દોસ્તો સરકાર કોઈ પણ પ્રકારની જે છે એ સેવાઓ આપે છે, આ સેવાઓ આપનારી સરકાર યોગ્ય અયોગ્ય એ ચેક કરવું છે. મતલબ ક્યાંક એવું તો નથી થયું કે ભાઈ હું અને તમે બંને ટ્રેનની ટિકિટ બુક કરાવીએ છીએ, પણ ટ્રેનની ટિકિટમાં મારો એક મિત્ર જે છે એ કદાચ જે છે એ ક્લાસ 1 છે અને એ મને ટિકિટ બુક કરી આપે છે અને તમને કરી નથી આપતો. તો આવું તો નથી થતું ને. આજે માની લો કે કોઈ નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ કઢાવવા ગયા છો, મારી પહેલા તમારો ટર્ન આવે છે, તમે જે છે એ તમારો કોઈ મિત્ર સમાજ કલ્યાણ અધિકારી છે તો તમારો પ્રેફરન્સ પહેલા લઈ લે, મારો પ્રેફરન્સ બદલી લે, આવું તો નથી થતું ને. આ આરટીઆઈ છે. તો આ સરકાર જે છે એની લોકશાહીને મજબૂતીકરણ પ્રાપ્ત થાય છે. સત્તા વિતરણ એટલે શું દોસ્તો? સરકાર જે છે એ સરકારને નાગરિકો સામે જવાબદાર બનાવે છે, જે સંસદીય સરકારના જવાબદારીના સિદ્ધાંત. જો અહીંયા મેં તમને એક બાબત જે છે એ પોલિટી પણ એડ કરી દીધું છે, બીકોઝ આરટીઆઈ આવ્યું ને,
આજે આપણી જે દેશની ચૂંટાયેલી સરકાર, તમને ક્વેશ્ચન થાય કે દેશની ચૂંટાયેલી સરકાર કયા સિદ્ધાંત મુજબ ચાલે છે, તો દેશની ચૂંટાયેલી સરકાર જે છે એ સંયુક્ત જવાબદારીના જે છે એ સિદ્ધાંત મુજબ ચાલે છે. કેવી જવાબદારી? સંયુક્ત જવાબદારી. આજે તમને કોઈ પ્રશ્ન પૂછે કે ભાઈ કેન્દ્ર સરકારના મંત્રીઓ કઈ જવાબદારીના સિદ્ધાંત મુજબ ચાલે છે, તો તમારે લખવું પડે કે ભાઈ કેન્દ્ર સરકારના મંત્રીઓ શ્રમ વિભાજન અને અસરકારક અમલ, હે ને? આટલું સારી રીતે જો તમે પોલિટી સમજી શકો ને દોસ્તો, તો તમે ગવર્નન્સને સારી રીતે ઇમ્પ્લાન્ટ કરી શકો. અન્યથા તો દરેક વ્યક્તિ જાણે છે, એને આવું તો નહીં ચલાવી લેવામાં આવે. તો શ્રમ વિભાજન એટલે શું? જો અહીંયા જે છે એ શ્રમ વિભાજન અસરકારક અમલ એટલે શું થશે? આજે દેશ ચલાવવાનો શ્રમ કોની ઉપર છે? તો કે રાષ્ટ્રપતિ ઉપર છે દોસ્તો. પણ દેશ ચલાવવાનો શ્રમ રાષ્ટ્રપતિ જે છે એ ગૃહ બાબતનો શ્રમ ગૃહમંત્રીને આપી દે છે, નાણાં બાબતનો શ્રમ નાણામંત્રીને આપી દે છે. હવે તમારામાંથી ઘણા મહારથી હોય એને પૂછે કે ભાઈ દેશમાં નાણાં બજેટ રજૂ કરવાની જવાબદારી કોની? તજજ્ઞ સીધો જ છે હાથ ઊંચો કરે, સર નાણાં મંત્રીની. એ બેસી જા, દેશ ચલાવવાની જવાબદારી રાષ્ટ્રપતિની, તો આપણે ત્યાં બજેટ રજૂ કરવાની જવાબદારી પણ રાષ્ટ્રપતિની જ હોય. યાદ રાખજો, નાણાં મંત્રી તો રાષ્ટ્રપતિ કહે છે એટલે રજૂ કરાવે છે, પણ દેશમાં બજેટ રજૂ કરાવવાની જવાબદારી કોની હોય? રાષ્ટ્રપતિની હોય. કારણ કે દેશ નાણાં મંત્રીના નામથી નથી ચાલતો, દેશ રાષ્ટ્રપતિના નામે ચાલે છે. આજે દેશના ત્રણેય પાંખના વડા કોણ થયા? તો કે રાષ્ટ્રપતિ, પણ એમણે જે છે સેના બાબતની જવાબદારી આપણા રક્ષા મંત્રીને સુપરત કરી દીધી. તો શ્રમ હતો રાષ્ટ્રપતિ ઉપર, એમણે જે છે અલગ અલગ જે છે વિભાજન કરી દીધું છે. દેશની વિદેશ નીતિ જે છે એની મંજૂરી કોણ આપે છે? તો કે રાષ્ટ્રપતિ, પણ એ બાબતની જવાબદારી વિદેશ મંત્રાલયના મંત્રી સંભાળે છે, સુબ્રમણ્યમ જયશંકર સાહેબ. તો શ્રમ વિભાજન અને અસરકારક અમલ, તો આવા સિદ્ધાંતો જો તમને ખબર હોય દોસ્તો, અને એ તમે અહીંયા ક્યાંક ટપકાવી દો જેની સાથે રિલિવન્ટ છે, તો બટ ઓબિયસ છે કે પેપર ચેક કરનારા વ્યક્તિના માઇન્ડમાં તમારી સારી એવી પોઝિટિવ ઇમ્પેક્ટ લાગુ થઈ શકે. ત્રીજો ક્વેશ્ચન આપણે લઈ લઈએ ત્રીજા ટોપિક અંતર્ગત, લોક પ્રશાસન ના કાર્યક્ષેત્રમાં ફરિયાદ નિવારણ તંત્ર અંગે ભારત સરકારના પ્રયત્ન જણાવો. એમ દોસ્તો તમે આપણા સિલેબસ જોજો અને સિલેબસના ટોપિક જોજો, તમને સિલેબસના ટોપિક મુજબ જ ઈચ એન્ડ એવરી જે છે ક્વેશ્ચન અને સેક્શન આપીશ, તમારે કોઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી ત્યારે. હવે લોક પ્રશાસન અને એના કાર્યક્ષેત્રમાં ત્યારે કોઈ ફરિયાદ નિવારણ જે છે દોસ્તો, હે ને, અને એ ફરિયાદ નિવારણ તંત્ર જે છે એમાં ભારત સરકારે કેવા પ્રયત્ન કર્યા, એક ક્વેશ્ચનના ટોપિક તમને પસંદ કરીને આપીશ, જેથી કરીને તમે જ્યારે મેન્સ લખવા જાઓ ત્યારે બેઠો ક્વેશ્ચન તમે સારી રીતે ત્યાંથી લઈ શકો છો, હે ને. હમણાં જ મેં દોસ્તો એક જે છે એ આપણે ત્યાં તમારે જોવું હોય તો કણેદ ગાઈડન્સ જે છે એ આપણી યુટ્યુબ ચેનલ છે, આ યુટ્યુબ ચેનલમાં માત્ર જે છે એ પોકોળ દાવા નહીં, પ્રૂફ સાથે સાબિતી, આવું એક પ્લે લિસ્ટ છે, જેટલા ક્વેશ્ચન પૂછાયેલા ને બધા મેં તમને વિથ પ્રૂફ આપેલા છે. આપ ચેક કરવું એક વખત ચેક કરતા આવજો. ઓછા યુટ્યુબમાં લેક્ચર મૂકશું પણ કામના જ મૂકશું, કારણ કે આપણી યુટ્યુબ ચેનલ જે છે તમારા કરિયર માટે છે. આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ ચેનલ નથી કે રોજ નાની અપડેટ આવી જાય અને રોજ 10 વખત લાઈવ થઈ જાવ, એટલા સસ્તા માણસમાં આપણી વ્યાખ્યામાં સમાવેશ નથી થતો, હે ને. તો લોક પ્રશાસનના કાર્યક્ષેત્રમાં ફરિયાદ નિવારણ તંત્ર અંગે ભારત સરકારના દોસ્તો જે છે પ્રયત્ન જણાવવાના થાય છે. હવે સમજો, પહેલો પ્રયત્ન સીપી ગ્રામ, સેન્ટ્રલાઇઝ પબ્લિક ગ્રીવન્સ રિડ્રેસ એન્ડ મોનિટરિંગ સિસ્ટમ. આ કોઈ વ્યક્તિને ખબર નથી, પણ એટલી જબરદસ્ત સિસ્ટમ સરકારશ્રીએ જે છે ડેવલપ કરી છે દોસ્તો, કે આમાં જે છે લોકોના ધજિયા ઉડી જાય છે, હે ને. એક સિમ્પલ વસ્તુ આ તમને ઉદાહરણ આપું છું દોસ્તો, એક વ્યક્તિ જે છે એ એટીએમમાં જાય છે અને એટીએમમાં જાય છે, એ પૈસાને વિડ્રો કરે છે, પૈસા વિડ્રો થતા નથી, એના ખાતામાંથી પૈસા ડિડક્ટ થઈ જાય છે. વ્યક્તિ જે છે એ જે છે દૂર રહેતો હોય છે, એટલે એ વ્યક્તિ જે છે ફરીથી બેંકમાં જાય છે, અને બેંકમાં જાય છે ત્યારે કહેવામાં આવે છે કે ભાઈ ચલો કોઈ વાંધો નહીં, અરજી આપી દો, અમે જોઈ લેશું. આ અરજીઓના આધારે છે દોસ્તો એ વ્યક્તિ ચેક કરાવવા માંગે છે, પણ ક્વેશ્ચન એ થાય છે એ વ્યક્તિને પાસિંગ ધ ટ્રીનો સામનો કરવો પડે. પાસિંગ ધ ટ્રી એટલે એકની જવાબદારી બીજાના ખંભા ઉપર ફોડી દેવી. કાલે આવજો, જોશું, વિચારશું, કરશું, સર સાથે વાત કરી લેશું વગેરે જેવા જવાબ મળે છે. ઘણો બધો કંટાળ્યો, એને કીધું કે સર તમે જે છે એ સીસીટીવી કેમેરા ચેક કરી લો, તો કે નહીં ભાઈ, સીસીટીવી કેમેરા માટે તારે પેલા એફઆઈઆર દાખલ કરાવવી પડશે. વ્યક્તિ એફઆઈઆર દાખલ કરાવવા જાય છે,
છતાં પણ દોસ્તો એમને માહિતી નથી મળતી. અલ્ટિમેટ કોઈ વ્યક્તિ એને કહે છે કે ભાઈ તું જે છે એ આ સરકારની એક સીપીગ્રામ નામનું જે છે એ પોર્ટલ છે એમાં તારી આખી જે છે એ મેટરને લખી દે, અને મેટરને લખ્યા બાદ જે છે એ તું કહી દે, અને સીપીગ્રામમાં એ વ્યક્તિ જે છે એ લખે છે આખી મેટર કે ભાઈ મેં પૈસા ઉપાડ્યા, પૈસા ઉપડ્યા નથી, મારી પાસે પ્રૂફ છે, છતાં પણ બેંક જે છે એમ કહે છે કે નહીં, પૈસા તો તમારા વિડ્રો થઈ ચૂક્યા છે. આ જે છે સીપીગ્રામમાં દોસ્તો જે છે એ એમણે આજે 10 વાગે સવારે એક ઓનલાઈન પોર્ટલ પર જે છે એ એપ્લિકેશન કરી. નેક્સ્ટ ડે જે છે એ 5 વાગ્યે બેંકના મેનેજરનો કોલ આવે છે કે તમારા 5000 રૂપિયા બાય મિસ્ટેક અમારી પાસે આવી ગયા અને એનું તમને જે છે આટલા ટકા વ્યાજ સહિત અમે તમને પરત આપશું. આ અસર છે કોની? સીપીગ્રામની. આ કોઈને ખબર ન હોય. પછી લોકો શું કે સર મારે મેન્સ મને બહુ અઘરી પડે છે. અઘરી તું છે, અઘરો તું છે, અઘરી નથી પડતી. બીકોઝ દોસ્તો આવી કોઈ વસ્તુ અઘરી હોતી જ નથી. આપ સારી રીતે સમજો, સિલેબસ પ્રમાણે પ્રિપેરેશન કરો. ડેફિનેટલી દોસ્તો હું થોડો ભગવાન છું. મને થોડા જીપીએસસી ના સચિવશ્રીએ કીધું કે દોસ્ત આવું કરજો તો તમને વધારે માર્ક અપાવશું અને તમારા સ્ટુડન્ટ્સ પાસે તમે સારી વાતો કરશો. નહીં દોસ્ત, આખા સિલેબસને સમજ્યો છે, એ સિલેબસને પરીક્ષા લક્ષી આપણે તબદીલ કરી દીધો છે. ક્યાં ચિંતાનો વિષય છે. ભારત સરકારની મુખ્ય ઓનલાઈન પ્લેટફોર્મ છે જ્યાં નાગરિકો કેન્દ્ર રાજ્ય સરકારના વિભાગો સામે ફરિયાદો નોંધાવી શકે છે. આ પોર્ટલ દ્વારા નાગરિકો તેમની ફરિયાદોની સ્થિતિ જે છે એમને ટ્રેક કરી શકે, જરૂરી કાર્યવાહી માટે સંબંધિત વિભાગો સુધી પહોંચી શકે છે. હેના? અહીંયા જે છે તમારે કદાચ શબ્દ પ્રયોગ ન કરવો હોય કે સ્થિતિને ટ્રેક કરી શકે, તો અહીંયા તમે એ પણ લખી શકો સ્થિતિનો તાગ મેળવી શકે છે. શું મેળવી શકે છે? સ્થિતિનો તાગ મેળવી શકે છે. આપણા દોસ્તો જે જીપીએસસી આસિસ્ટન્ટ મેનેજરનો મેન્સનો કોર્સ છે એમાં આવા હું તમને મહત્વના શબ્દો પણ આપીશ. હેને? કેમ મેં લખ્યું છે કે સ્થિતિ જે છે તો એની જગ્યાએ તાગ લખી શકાય. આવું તલસ્પર્શી માહિતી જે છે, બાજ નજર, હેને? જેથી કરીને તમે આ વસ્તુ જે છે એક વખત ગોખો, એક વખત લખો, યાદ રાખો, તો મેન્સ લખવા જાઓ ત્યારે આવા શબ્દો તમારા મગજમાં આવી જાય. ઠીક છે? એટલે એ વસ્તુ હું તમને આવા શબ્દો જે છે આપણા મેન્સના કોર્સમાં આપીશ. ત્યારબાદ દોસ્તો પ્રગતિ જે છે એ પોર્ટલ છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલ પ્રગતિ, અને આપણે ત્યાં પ્રગતિ પ્રોએક્ટિવ ગવર્નન્સ એન્ડ ટાઈમલી ઇમ્પ્લિમેન્ટન્સ, હે ને? આપણે બોલીએ છીએ ને દોસ્તો કે ગુજરાતમાં જે છે એક પોર્ટલ એને કહેવાય સ્વાગત, હે ને? આપણે બોલીએ છીએ સ્વાગત, તમે નામ સાંભળ્યું છે સ્વાગત. સ્ટેટ વાઇડ અટેન્શન ઓન ગ્રીવિનન્સ બાય એપ્લિકેશન ઓફ ટેકનોલોજી, સ્વાગત પ્લેટફોર્મ. આ પ્રગતિ જે છે પહેલ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અને યોજનાઓના અમલમાં અવરોધો દૂર કરવા માટે એક મંચ તરીકે કાર્ય કરે. આ પહેલ હેઠળ રાજ્ય કેન્દ્ર સરકારના અધિકારીઓ સાથે સંકલન કરી નાગરિકોની ફરિયાદનું ઝડપી નિવારણ સુનિશ્ચિત કરવામાં આવે છે. એક સીપીગ્રામ, એક બીજું કયું છે દોસ્તો? પ્રગતિ છે. હવે જોઈ લે. એક છે દોસ્તો ઈ નિર્માણ પોર્ટલ, કેન્દ્રીય કર અને નાણાં મંત્રાલય ઈ નિર્માણ પોર્ટલ. હવે જો જ્યારે આવું લખીએ છીએ ત્યારે એને ઇન્વર્ટેડ કોમા કરી દેવા, જેથી કરીને પેપર ચેક કરનારા વ્યક્તિને જે છે યોગ્ય જણાય. જે કરદાતાઓની ફરિયાદનું ઓનલાઈન નિવારણ કરે છે. આ પોર્ટલ દ્વારા પાન નંબર છે, રિફંડ છે, આઈટીઆર વગેરે સંબંધિત ફરિયાદો તમે નોંધાવી શકો અને સ્થિતિનો જે છે લખેલું જ છે મેં તાગ મેળવી શકો. અને આવા તો કેટલા બધા પોર્ટલ છે, પણ આપણે એક પોર્ટલ એવા ચુનિંદાઓ લખ્યા છે કે જે આપણા ક્વેશ્ચનને અનુરૂપ આપણે ઢાળી શકીએ. જો પહેલું પોર્ટલ આપણે કયું લખ્યું છે દોસ્તો? તો કે પહેલું પોર્ટલ જે છે આપણે સીપીગ્રામ લખ્યું છે. ભારત સરકારનું મુખ્ય પ્લેટફોર્મ છે, આ ઓનલાઈન પ્લેટફોર્મ. કોના માટે? તો કે ભાઈ કોઈ પણ પ્રકારના કમ્પ્લેન અને એના ગ્રીવિનન્સ માટે. જો બીજું છે તો કે ભાઈ સરકાર દ્વારા જે છે કોઈ પણ પ્રકારના પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા હોય તો એ પ્રોજેક્ટનો યોગ્ય અમલ થાય છે, અમલમાં આવતા અવરોધ છે એને દૂર કરવા કેવી રીતે, તો એના માટે થઈ કે આજે માની લઈએ કે દોસ્તો ભારત સરકારનો ભારતમાલા પ્રોજેક્ટ છે. આ ભારતમાલા પ્રોજેક્ટ જે છે એ શરૂ કરવામાં આવ્યો હોય અને એમાં જે છે રોડ રસ્તાનો સૌથી મોટો પ્રોજેક્ટ હોય, તો રોડ રસ્તા બનાવવા બાબતે કોઈ પણ અવરોધ હોય, જમીન ન આપવામાં આવતી હોય, જમીન આપવામાં આવતી હોય તો ક્યાંક એમાં જે છે એ ડોક્યુમેન્ટના જે છે કોઈ ઇસ્યુ ક્રિએટ થતા હોય, એના માટે થઈ અને આપણે ત્યાં પ્રગતિ છે. એવી જ રીતે આપણે ત્યાં કરદાતાઓ, એમને કઈ ઇસ્યુ હોય તો ઈ નિર્માણ જે છે એ પોર્ટલ છે. આવી રીતે દોસ્તો ખાસ mygovernment.in નાગરિકોની ભાગીદારી જે છે માટેનું એક મંચ છે. અહીંયા તમે એવું લખી શકો નાગરિકોની ભાગીદારી જે છે એ સુનિશ્ચિત કરવા માટેનું એક મંચ છે.
જ્યાં તેઓ સરકારશ્રીની યોજનાઓ તથા તેમની નીતિઓ પર અભિપ્રાય આપી શકે છે. પ્લેટફોર્મના માધ્યમથી અહીંયા તમે દ્વારા લખ્યું છે તો એવું લખી શકો કે આ પ્લેટફોર્મના માધ્યમથી નાગરિકો તેમની સમસ્યાઓ અને સૂચનાઓ પ્રત્યક્ષ ધોરણે સરકાર સુધી જે છે પહોંચાડી શકે. જો અહીંયા અમે તમને શું કામ પ્રત્યક્ષ લખ્યું તો કે ઘણા ઉમેદવારો એવા લખેલા હોય જે લખી શકે કે ભાઈ સીધા જ હે ને અહીંયા શું લખે સીધા ધોરણે, સીધા કરતા લખી દો પ્રત્યક્ષ, સારું લાગે દોસ્તો હે ને, વ્યક્તિ ચેક કરનારાને મજા આવે. ત્યારબાદ ચોથું છે લોક પ્રશાસનમાં ઉત્તરદાયિત્વ અંગે લખો. આ આપણું લોક પ્રશાસન છે અને એ લોક પ્રશાસનમાં લોકોની જવાબદારી, લોકોનું ઉત્તરદાયિત્વ શું હોય છે ચલો જોઈ લે. એક તો જવાબદારીનું નિર્ધારણ કરવું. દરેક અધિકારી દ્વારા મંત્રાલય કે વિભાગના કાર્યના જવાબદારીઓ જે છે સ્પષ્ટ રીતે નિર્ધારિત થયેલા હોવા જોઈએ. મતલબ લોક પ્રશાસન જે છે એનો યોગ્ય અમલ ક્યારે થશે? જ્યારે કોઈ અધિકારી જે છે એને પોતાની જવાબદારીનો ખ્યાલ રહેશે. જેમ કે આજે દોસ્તો માની લે કે કોઈ ડેપ્યુટી કલેક્ટર છે. હવે ડેપ્યુટી કલેક્ટર તો દોસ્તો જે છે આજે માની લો કે મધ્યાહન ભોજન યોજના MDM આ પણ ડેપ્યુટી કલેક્ટર છે. આજે દોસ્તો ડેપ્યુટી કલેક્ટર એટલે કે સ્ટેમ્પ ડ્યુટી આ પણ એક ડેપ્યુટી કલેક્ટર છે. તો કહેવાનો મતલબ એ છે કે ડેપ્યુટી કલેક્ટર તો બે પ્રકારના છે પણ બંનેને ખ્યાલ તો હોવો જોઈએ કે એઝ અ MDM મધ્યાહન ભોજન યોજનાના ડેપ્યુટી કલેક્ટર તરીકે મારી જવાબદારી શું છે, એઝ અ સ્ટેમ્પ ડ્યુટીના જે છે એ ડેપ્યુટી કલેક્ટર તરીકે મારી જવાબદારી શું છે. જો આ સુનિશ્ચિત થાય તો વ્યક્તિ કે અધિકારી સારી રીતે જે છે એ પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવી શકે. એક પ્રતિસાદ, જવાબદારીનું નિર્ધારણ કરવાનું, ત્યારબાદ પ્રતિસાદ અને ફરિયાદનો નિકાલ કરવાનો. નાગરિકોની ફરિયાદ અને પ્રતિસાદોને સમયસર અને અસરકારક રીતે જે છે નિકાલ કરવામાં આવવો જોઈએ. કાનૂની જવાબદારી દોસ્તો આજે જે છે એ પ્રતિસાદ અને ફરિયાદ નિકાલ, નાગરિકોએ ફરિયાદ કરી છે અને એ ફરિયાદનો યોગ્ય માત્રામાં જે છે દોસ્તો કોઈ નિકાલ ના આવે. આજે કોઈ વૃદ્ધા છે, એ વૃદ્ધા જે છે વૃદ્ધાવસ્થા પેન્શન માટે જાય છે અને એ વૃદ્ધાવસ્થાનું પેન્શન જે છે એમના અરજી કર્યાના 3 વર્ષ પછી મંજૂર કરવામાં આવે જ્યારે વૃદ્ધાવસ્થા મૃત્યુ પામ્યા હોય. શું મતલબ છે ભાઈ હે ને, વૃદ્ધાવસ્થા મૃત્યુ પામી જાય પછી તમે એને જે છે પેન્શન મંજૂર કરો. તો કહેવાનો તાત્પર્ય શું છે? વ્યક્તિનું ઉત્તરદાયિત્વ છે કે ભાઈ વૃદ્ધા છે, બે સહારા છે, ફેમિલીમાં કોઈ નથી, આવકની કોઈ મર્યાદાઓ જે છે એની પાસે આવવાની જ નથી. તો ક્યાંથી પ્રશ્ન આવશે દોસ્તો? કાનૂની જવાબદારી, અધિકારીઓ સંસ્થાઓને તેમના કાર્ય માટે કાનૂની રીતે જવાબદાર બનાવવા. આ સિદ્ધાંતોના અમલથી લોક પ્રશાસનમાં નાગરિકોના વિશ્વાસમાં વધારો થાય અને સરકારની કામગીરીમાં સુધારો થાય. સામાન્ય રીતે દોસ્તો જે છે હું તમને ટૂંકો ક્વેશ્ચન શું કામ આપું છું? કારણ કે અહીં આપણને લખી જ દીધું છે દોસ્તો કે ભાઈ જે છે એ 100 શબ્દોમાં તમારે કેટલા, તો કે ભાઈ 10 ક્વેશ્ચન, અને 200 શબ્દોમાં કેટલા, તો કે ભાઈ 5 ક્વેશ્ચન લખવાના છે હેના. સમય મર્યાદા આપણને ફિક્સ કરી દીધી છે. તો અહીંયા તમે તમારું જે છે એ બેઝિક ઇન્ટ્રોડક્શન પણ આપો પ્રશ્નને, ત્યારબાદ તમે જે છે એ મેઇન કોર્સ પણ લખો, ત્યારબાદ તમે કન્ક્લુઝન લખો તો થોડું વધી જશે, સ્પેસ આપણી પાસે રહેશે નહીં. તો આપણો જે મુદ્દો છે એ આપણે નહીં કહી શકીએ હેના. આવી જ રીતે હું તમને લેંગ્વેજનું પેપર જે છે આવતીકાલે એક આપીશ. લેંગ્વેજના પેપરમાં આપ ચેક કરજો, ત્યાં હું તમને બહુ બેસ્ટ આપીશ. ત્યાં તમને આખું લખાવીશ નિબંધ શું છે, આપણે ત્યાં પત્ર કેમ લખાય, એ દરેક વસ્તુ તમને સમજાવીશ. ચલો ત્યારબાદ દોસ્તો જે છે ટોપિક નંબર 5 છે ભારતમાં જાહેર વહીવટ સુધારણા આયોગ. આપણે ત્યાં દોસ્તો જે છે એ અલગ અલગ પ્રકારના એડમિનિસ્ટ્રેશન રિફોર્મ કમિશન બન્યા હોય, ARC એના. હવે આપણે ત્યાં અત્યાર સુધીમાં 2 જ એવા જે છે વહીવટી સુધારણા આયોગ ભારત સરકારમાં બન્યા છે. ગુજરાતમાં તો આવશે જ, એનું પણ આપણે લખશું, એ પણ જ્યાં ટોપિક રિલિવન્ટ થતો હશે ત્યાં લખશું. તો અહીંયા સીધું જ શું કીધું છે ભાઈ કે ભારત દેશમાં જાહેર વહીવટ સુધારણા આયોગ અંગેની ચર્ચા કરવાની થાય. તો 2 આયોગ છે, બટ ઓબ્વિયસ છે બંને આયોગની તમારે ચર્ચા કરવી પડશે. જોઈ લે, પ્રથમ જાહેર વહીવટ સુધારણા આયોગ 1966માં જે મોરારજી દેસાઈના અધ્યક્ષતા હેઠળ રચના થઈ હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતની વહીવટી વ્યવસ્થાને આધુનિક બનાવવાનું, જેમણે કેન્દ્ર રાજ્ય સંબંધો, નાગરિક ફરિયાદો, નાગરિક વ્યવસ્થા અને જિલ્લા સ્તરે વહીવટમાં સુધારણા માટેની ભલામણ કરી હતી. હવે તમારે દોસ્તો જ્યારે કોઈ 100 શબ્દમાં લખવાનું છે, આ 50 શબ્દ અહીંયા તમારે આરામથી થઈ ગયા છે. આના સિવાયના જે છે એ સેકન્ડ. બીજું કારણ શું કે જે વહીવટી સુધારણા આયોગની માંગ કરી હતી એ તમે લખી દીધું કે ભાઈ 2 જ વહીવટી સુધારણા આયોગ હતા. એક 1966માં કયું હતું તો કે ભાઈ આપણે ત્યાં મોરારજી દેસાઈના અધ્યક્ષપદ વાળું. બીજું કયું? તમે તો ઘણું બધું જાણતા હોય,
આપણે ત્યાં એડમિનિસ્ટ્રેશન રિફોર્મ કમિશન બાબતે તમે પોલિટીમાં ગવર્નન્સમાં ઘણું બધું વાંચ્યું હોય પણ એમાંથી માંગેલું છે એટલું તમે જે છે એ પીરસી દો તો તમારો આઈડિયલ આન્સર સાચો થઈ શકે. બાકી તો લોકો ઘણું લખી દે છે, અહીંયા આપણી પાસે સ્પેસ નથી, હે ને. ત્યારબાદનું બીજું જે છે વહીવટી સુધારણા આયોગ 2005માં આપણા પૂર્વ જે છે એ પેટ્રોલિયમ. હવે અહીંયા એવું પણ ન લખતા, અહીંયા તમે દોસ્તો એવું લખવા જશો કે ભાઈ આ વ્યક્તિ જે છે એ પૂર્વ કેન્દ્ર સરકારમાં પેટ્રોલિયમ મંત્રી છે. જો કારણ કે આવું બધું લખવા ગયા તો અહીંયા તમારી સ્પેસ જે છે એ ઘટી જશે. પેપર ચેક કરનારા વ્યક્તિને શું જાણવું છે કે વ્યક્તિ જે છે એ ક્યાંક ને ક્યાંક જોડાયેલો તો છે ને. તો વીરપ્પા મોઇરીના અધ્યક્ષતા હેઠળ રચના થઈ જેનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રતિક્રિયાશીલ, જવાબદાર અને કાર્યક્ષમ વહીવટ પ્રણાલી વિકસાવવાનું હતું. આ આયોગે કુલ 15 અહેવાલો રજૂ કર્યા હતા. રાઇટ ટુ ઇન્ફોર્મેશન, સિટીઝન સેન્ટ્રિક એડમિનિસ્ટ્રેશન, પ્રમોટિંગ ઈ ગવર્નન્સ અને રિવર્સિંગ ઓફ પર્સન એડમિનિસ્ટ્રેશન. આવા અહેવાલો સામેલ છે. જે અહેવાલ છે એ થોડા તમે લખી દીધા. આ વસ્તુ તમારી ક્લિયર થઈ જશે. ડન. મજા આવે છે ને? આસિસ્ટન્ટ મેનેજર થઈ જશો ને? સહી હશે નો, હે ને? હા, આ તો હું તમને હજી ડેમો લેક્ચર આપું છું. હવે આપ વિચારી લો કે ડેમો લેક્ચરમાં જો તમને આટલું આપી દઈશ તો મેન્સ તમારો જે છે અને મેન્સનો કોર્સ છે એમાં કેટલું આપીશ. એટલે આપ ચિંતા નહીં કરો દોસ્તો, હે. સારી રીતે તમારે લખવાનું છે, કન્ટેન્ટને ઢાળી દેવાનું છે અને એ કેવી રીતે ઢાળવું એ મારી જવાબદારી છે. તમને ક્વેશ્ચન હું આપીશ, ક્વેશ્ચનના આન્સર પણ હું આપીશ, તો આરામથી થઈ જશો, કોઈ ચિંતા નથી. પેલા જે છે અગાઉ પ્રિલિમ્સમાં તો કેટલા લોકોએ પ્રિપેરેશન કરી હતી, એમાંથી બધા તમે મેન્સમાં આવ્યા અને તમે માત્ર કેટલા છે 298 છો. કોઈ ચિંતા નથી. ડન છે દોસ્ત? ચાલો તો ત્યારબાદ દોસ્તો રાષ્ટ્રીય ગ્રીન ટ્રિબ્યુનલ એટલે શું? તો કે ભાઈ એનજીટી, હે ને. એનજીટી વિશે ટૂંકમાં વર્ણન કરવાનું છે. એનજીટી ભારતની એક વિશેષ ન્યાયિક સંસ્થા છે જે પર્યાવરણ સંરક્ષણ અને કુદરતી સંસાધનોમાં સંરક્ષણ સંબંધિત કેસોની ઝડપી અસરકારક સુનાવણી માટે સ્થાપિત છે. એનજીટીની સ્થાપના 2010માં એનજીટી જે છે અધિનિયમ હેઠળ કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય શું હતું? તો કે ભાઈ પર્યાવરણ સંબંધિત જે કેસો છે અસરકારક સુનાવણી થઈ નાગરિકના જીવન અને સ્વાસ્થ્યના અધિકારોને સુનિશ્ચિત કરે. અહીંયા તમારે આને અંડરલાઈન કરી દેવી જોઈએ. નાગરિક જે છે એમનું જીવન અને સ્વાસ્થ્ય જે છે એના અધિકારને સુરક્ષિત રાખે છે. એનજીટી જે છે એમની સંસ્થા વિશે ટૂંકમાં લખવાનું થાય ત્યારે એનજીટી કયા કેસોની સુનાવણી કરે છે એ પણ લખો. પાણી પ્રદૂષણ નિયંત્રણ 1974, વાયુ પ્રદૂષણ નિયંત્રણ 1981, વન સંરક્ષણ 1980, અહીંયા લખવામાં ભૂલાઈ ગયું છે, પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1986, જૈવિક વિવિધતા કાયદો 2002. આ દોસ્તો બંધારણીય ગેરબંધારણીય સંસ્થા જે છે મેં તમને કરાવેલી હતી અને દરેકની પીડીએફ તમને આપેલી હતી, હે ને. આ પીડીએફ ન હોય અને તમે જે છે કોર્સ લ્યો તો મને કહેજો, હું તમને દરેકની પીડીએફ આપીશ. પણ લેક્ચર જોજો, લેક્ચર જોયા બાદ તમે જે છે એ પીડીએફ, પણ તમારે કશું લખવું નહીં પડે. આ જેટલી વસ્તુ છે મેં બધી જ મસ્ત રીતે તમને લખાવી દીધેલી છે, ઠીક છે. પરંતુ અંતરે નોંધવું ખાસ જરૂરી બને છે કે એનજીટી એ ભારતીય વન કાયદો 1927 અને વન્ય જીવન સંરક્ષણ કાયદો 1972 હેઠળના કેસોની સુનાવણી કરવાની અધિકાર નથી. જો આ આપણે એનજીટી ની ખામીઓ કહેવાય. આ શું કહેવાય દોસ્તો? એનજીટી ની ખામી કે પર્યાવરણ સંરક્ષણ માટે છે, હે ને, પણ પર્યાવરણ સંરક્ષણ માટે જે કાયદો છે વન્ય જીવ, તો એ વન્ય જીવના સંરક્ષણ નથી કરતું. એની સાથે સાથે દોસ્તો જે છે એ આપણે ત્યાં વન કાયદો છે એને કઈ જે છે એ કામ નથી કરતું. તો આ બંને છે તો પર્યાવરણ સાથે જ સંબંધિત, છતાંય તમે એને ત્યાંથી બહાર રાખ્યું. આ ક્યાંક ને ક્યાંક ખામી છે. ઓકે, તો પેપર સેટરને પ્લસ માઇનસ બંને પાસાઓ મળી જતા હોય તો એને કેન્ડિડેટ આઈડેન્ટિફાઈ કરવામાં બહુ સારું પડે. ભાવનાત્મક બુદ્ધિમત્તાની યોગ્ય ઉદાહરણ વડે વહીવટ અને શાસનની ભૂમિકામાં ચર્ચા કરો. એના ઇમોશનલ ઇન્ટેલેક્ચ્યુઅલ, આપણે આર્ટિફિશિયલ જે છે ઇન્ટેલેક્ચ્યુઅલ કહેતા હોય ને, આ ઇમોશનલ ઇન્ટેલિજન્સ છે. હવે ઇમોશનલ ઇન્ટેલિજન્સ એટલે શું? ચલો જોઈ લઈએ આપણે. સ્વજ્ઞાન અને નિર્ણય પ્રક્રિયા, ઈઆઈ ધરાવનાર વહીવટકર્તાઓ પોતાની લાગણીઓને ઓળખી નિર્ણય લેતી વખતે સ્વનિયંત્રણ રાખે છે. જેમ કે એક જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે જાહેર વિરોધનો સામનો કરતી વખતે પોતાના ગુસ્સાને નિયંત્રિત કરી ન્યાયસંગત અને શાંતિપૂર્ણ રીતે સ્થિતિ સંભાળી શકે છે. મતલબ ઉમેદવાર જે છે એ જ્યારે અધિકારી બને છે અને એની સામે કોઈ જે છે રાજકીય વ્યક્તિ ખોફ જમાવવા જાય
ત્યારે એ પોતે જે છે એ પોતાનો ગુસ્સો જે છે બહાર નહીં લઈ આવે. આપ ઘણી વખત જોતા હોય દોસ્તો કે ભાઈ આદિવાસી પટ્ટાના જે છે ઉમેદવારો, આદિવાસી પટ્ટાના લોકો માટે માનનીય MLA શ્રી ચૈતરભાઈ વસા ઘણા બધા મુદ્દાઓ લઈને આગળ વધતા હોય. દરેક પોતાની રીતે આગળ વધતું હોય છે. એ દરેકના પોતાના જે છે હકારાત્મક નકારાત્મક પાસા હોય. ત્યારે ઘણી વખત જે છે એમનું ઘર્ષણ કોઈ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે થતું હોય, પણ પોલીસના ઉચ્ચ અધિકારીઓને પણ ગુસ્સો આવતો હોય કે કહી દે કે ભાઈ ચેતરભાઈ આ તમે રહેવા દેજો, પણ એવું નથી કહેતા. શું કામ? કારણ કે ત્યારે એક અધિકારી જે છે એનું લક્ષણ શું છે? અધિકારીએ જે છે કામલી બિહેવ કરવાનું છે, અધિકારીએ કાયદાની ભાષામાં બિહેવ કરવાનું છે, એને પોતાના ઇમોશનલ જે છે ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવાનો છે. આજે કોઈ પણ જે છે એ રાજકીય નેતા કોઈ કલેક્ટર સામે જે છે એ પોતાનો દબંગાઈ બતાવે છે. કલેક્ટર શ્રી બી દબંગાઈ બતાવશે, પણ એ કલમથી બતાવશે, પેનથી બતાવશે, હે ને? આ તમને કહેવા માંગે છે. સંકટ સંચાલન. સંકટની સ્થિતિમાં જે છે વહીવટકર્તાઓએ શાંત અને સ્પષ્ટ સંચાર દ્વારા લોકોના ભય અને ચિંતાને દૂર કરવા. COVID-19 મહામારી દરમિયાન EI ધરાવનાર નેતાઓ જાહેરના જે છે ભયને સમજીને અસરકારક રીતે સંચાર કરીને વિશ્વસનીયતા સ્થાપિત કરી શક્યા છે. આજે COVID-19 છે દોસ્તો, અને COVID-19માં કોઈ પણ પ્રકારની બાબત બની ગઈ છે, તો ત્યારે અધિકારી ગણે વિથ પ્રિકોશન આજે જે છે એ કોઈ પણ પ્રકારના અર્થતંત્રને જે છે વધારે નુકસાન ના થાય, લોકોના આરોગ્ય સાથે કોઈ પણ પ્રકારના છેડા ન થાય, COVID-19 જે છે વધુ વ્યક્તિઓ સુધી, ચેપગ્રસ્ત વ્યક્તિઓ જે છે એ અન્ય વ્યક્તિઓના જે છે કોન્ટેક્ટમાં ના આવે. આ સુનિશ્ચિત કરવાનું કામ જે છે કોનું? તો કે ભાઈ એક સારા વહીવટકર્તાનું છે. સામાજિક કુશળતા પણ એમનામાં હોવી જોઈએ. નાગરિકો જે છે એમની લાગણીઓને સમજી તેમની જરૂરિયાતને અનુરૂપ સેવાઓ પ્રદાન કરવી જોઈએ. આજે દોસ્તો જે છે ક્યારેય કોઈ પણ અધિકારી પાસે કોઈ અરજદાર આવે છે જે નાનો માણસ છે, જેને કદાચ ખ્યાલ નથી કે પ્રોટોકોલ શું છે, પણ ત્યાં એ અધિકારી એ પ્રોટોકોલને સાઈડમાં રાખી એ વૃદ્ધા છે અથવા એ વિધવા છે અથવા એ પુરુષ છે કે જે હેરાન થયેલો માણસ છે, એમને કદાચ જે છે એ સાંભળી લેશે તો પણ એ વ્યક્તિ જે છે એમ કહેશે કે ના સાહેબે મને સાંભળ્યા તો ખરી. અને જો આવા અધિકારીમાં ગુણ હશે તો પેલાની જેટલી તકલીફ હશે આ તકલીફ જે છે 50% તો એમને એમ પૂરી થઈ જશે. આપણે ઘણીવાર ડોક્ટરમાં નથી જોતા કે ભાઈ ડોક્ટર જે છે એ ઘણી વખત પેશન્ટ સાથે રૂડ બિહેવ કરે, અને અમુક ડોક્ટર સારા છે કે જે ડોક્ટર કહે કે નહીં ચિંતા ન કરો, હવે આવું તો અમારે રોજ આવતું હોય, રોજ બધા આવી તકલીફ લઈને આવે છે, અને આ તો બીજા દિવસે તકલીફ જે છે બધી પૂરી થઈ જાય છે, આમાં ક્યાં ચિંતા કરવા જેવું છે. હવે સાયન્સ કેટલું આગળ વધી ગયું છે યાર, તમે શું કામ એક સોય જે છે એનાથી તમારે આખી એન્જિયોગ્રાફી થઈ જવાની. હા એ કે સર સાચી વાત છે, મને તો બહુ ડર આવ્યો હતો. ત્યારે એ ડોક્ટર શું છે 50% જે છે એમને પેલો વ્યક્તિ સાજો થઈ જાય છે. તો અધિકારીનું એક સારું લક્ષણ આ પણ છે. એની નૈતિક નિર્ણય પ્રક્રિયા દોસ્તો, વહીવટકર્તાઓએ જે છે નૈતિક દ્રષ્ટિકોણો, હિતધારકોની લાગણીને સમજી નૈતિક સમાન નિર્ણય લેવાનો છે, જે ખાસ કરીને જાહેર નીતિ અને સેવાઓ. આજે કોઈ પણ વેપારી વર્ગ છે અને એ વેપારી વર્ગ ક્યારેય જે છે એ કોઈ અધિકારી પાસે કોઈ પણ ડિમાન્ડ લઈને જાય છે. આજે માની લે કે દોસ્તો કોઈ વ્યક્તિ છે, આજ તમારે જેની સાથે કામ કરવાનું છે એ વ્યક્તિનું નામ લઈ લે DSO, એટલે કે ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર. હવે ડિસ્ટ્રિક્ટ જિલ્લાનો પુરવઠા અધિકારી છે, એની પાસે જે છે દોસ્તો જે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ફેર પ્રાઇસ શોપ, એટલે કે જે સસ્તા અનાજ કરિયાણાની દુકાન ચલાવે છે એ બધા લોકો ત્યાં જાય છે. સસ્તા અનાજ કરિયાણાની દુકાનો ચલાવનાર વ્યક્તિ જાય છે અને કહે છે કે સર અમને બહુ તકલીફ છે, હવે તમે જે છે એ આ બધું પેલું બારકોડ વાળું કર્યું છે એના કારણે જે છે તકલીફ થાય છે. તો અધિકારી કે શું તકલીફ થાય છે? એ તો ડિજિટલાઇઝેશન થાય છે. તો કે સર પણ અમારે ત્યાં નેટની સુવિધાઓ નથી. તો કોઈ વાંધો નહીં દોસ્ત, તમે જરાય ચિંતા ન કરો, હું ડેપ્યુટી કલેક્ટર છું, ક્લાસ 1 છું, DSO છું, અન્ય કોઈ પદાધિકારી છે, હું તમને તમારા દરેકે દરેક જે છે એ આવા દુકાનદારકો છે એમને ત્યાં એક સારું નેટ કનેક્ટિવિટી નખાવવા માટેનું જે છે એ ભલામણ કરી આપું છું. પેલા વેપારીઓને કેટલું સારું લાગશે? વેપારીઓએ કામ તો કરવાનું જ છે, પણ એ વેપારીઓ કામ ક્યારે કરી શકશે? જ્યારે કોઈ અધિકારીઓમાં આવા સારા ગુણ હોય તો. તો આ એમના નૈતિક નિર્ણય પ્રક્રિયા જે છે થશે. હવે દોસ્તો મેં તમને આવા જે છે 7 ટોપિક આપ્યા છે. આવા ટોપિક હજી હું તમને 19 સુધી આપવાનો જ છે, પણ તમારામાંથી જો કોઈ એવા ઉમેદવાર છે કે જેમને એવું લાગે છે દોસ્તો કે ભાઈ આપણે તમે જે કરાવો છો સર એ અમારે કોર્સ લેવો છે, તો આના માટેનો સ્પેશિયલ એક કોર્સ જે છે આપણે બહાર પાડેલો છે. GPSC અસિસ્ટન્ટ મેનેજર મેન્સ પરીક્ષાનો કોર્સ છે.
હવે આ કોર્સની પ્રાઇસ 9,999 રૂપિયા આપણે રાખી છે. ઓકે, હા, કોર્સની પ્રાઇસ 9,999 રૂપિયા આપણે રાખી છે. પણ જો આપ જૂના કેન્ડિડેટ છો કે જેની ઓલરેડી પ્રિલિમ પરીક્ષાનો કોર્સ લીધો હતો, લગભગ 100-120 વ્યક્તિઓ તો એવા હતા કે જેમણે પ્રિલિમ પરીક્ષાનો કોર્સ લીધેલો હતો અને એમાંથી અત્યાર સુધીની જે માહિતી છે એમાંથી આપણા કોર્સમાંથી જે લોકોએ જે છે સબસ્ક્રિપ્શન લીધેલા હતા 15 કે 20 કેન્ડિડેટ તો પાસ થયા છે. ઓકે, એમના માટે 6,999 રહેશે. હવે આના માટે તમારે વિશેષ કોઈ પણ પ્રકારની ડિટેલ જોતી હોય તો અમારો નંબર છે, આપ ડેફિનેટલી જે છે કોન્ટેક્ટ કરી શકો. આમાં દોસ્તો જે છે એક આ આપણું જે કણેદ ગાઈડન્સનું પ્લેટફોર્મ છે એમાં જ દોસ્તો જીપીએસસી અસિસ્ટન્ટ મેનેજર અને એની જે પ્રિલિમ પરીક્ષા છે અથવા તો જીપીએસસી સિવાય ગૌણ સેવાએ દોસ્તો ગ્રુપ એ ની પરીક્ષા લીધી હતી સીસી, અને આમાં 50 ક્વેશ્ચન હતા મેન્સના. 50 માંથી બેઠા 19 ક્વેશ્ચન આપણા પ્લેટફોર્મ પરથી આવેલા છે. તો આ પણ તમે જોઈ શકો છો. આપણા આ કોર્સમાં લેંગ્વેજના બંને પેપર ગુજરાતી ઇંગ્લિશ અને ટેકનિકલનું પેપર જે વિવિધ કાયદાઓથી સમાવેશ છે તેમાં દરરોજ તમને જે છે મેન્સ રાઇટિંગ કરાવીશ અને એ જવાબોનું હું તમને મૂલ્યાંકન પણ કરી દઈશ કે દોસ્ત અહીંયા આ તકલીફ છે, આ ન લખાય, આ લખો તો વધારે સારું છે. અને આ જ કોર્સમાં દોસ્તો જે છે તમને ફાઇનલી 298 વ્યક્તિઓમાંથી મેન્સ પરીક્ષા પણ તમે ક્વોલિફાય થઈ જાઓ એના માટેનું એક સ્માર્ટ વે પણ તમને આપીશ. હા, પણ આના માટે દોસ્તો તમને જે છે પ્રિલિમ્સ અને ત્યારબાદ અત્યારે જે મેન્સની આપણે વાત કરીએ આમાં 3 પેપર એક સાથે આવશે. એટલે એવી ડિમાન્ડ નહીં કરતા કે સર લેંગ્વેજનું પેપર નથી જોતું, અમારે ટેકનિકલ પેપર જ જોઈએ. નહીં, મારે જોઈએ છીએ તો એક કેન્ડિડેટ પાસ થયેલો જોઈએ છે. કારણ કે આપણને જે છે દોસ્તો માની લઈએ કે ટેકનિકલ પેપરમાં માર્ક આવી જાય તો લેંગ્વેજના પેપરમાં સામે માર્ક આવવા જ પડશે, એવું નહીં ચાલે. એટલે આખો કોર્સ છે મેન્સ પરીક્ષાના સંદર્ભમાં જેમાં લેંગ્વેજના બંને પેપર અને ટેકનિકલ બંને આવી જશે. આપને જે છે ખરીદ કરવો હોય પ્લે સ્ટોરમાં જે છે જવાનું, કણેદ ગાઈડન્સ જે છે એ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની થાય છે, તમારા મોબાઈલ નંબરથી લોગિન કરવાનું, જીપીએસસી નામનું એક મેન્યુ છે એ મેન્યુમાં જવાનું અને ત્યાં જે છે આસિસ્ટન્ટ મેનેજર મેન્સનો કોર્સ તમારે પરચેસ કરી લેવાનો. અને આ નંબર ઉપર મને જાણ કરી દેજો જેથી કરીને હું તમને યોગ્ય વે આપી દઉં. મેન્સ પરીક્ષાના જે છે અલગથી આપણે ગ્રુપ બનાવ્યું છે એમાં પણ હું તમને જોડી દઉં. ઠીક છે, ચલો તો ત્યારબાદ દોસ્તો જે છે આપણે ફરીથી પાછા એઝ ઇટ ઇઝ આવી જઈએ છીએ. અને આ બાબતમાં હું બહુ વધારે માર્કેટિંગ પણ નથી કરતો, જે કામની વસ્તુ છે એ હું તમારા સુધી રાખી દઈશ, હે ને. એટલે એવું નહીં થાય કે સર પ્લીઝ લઈ લો ને કોર્સ લઈ લો ને. નહીં, અને આજે બટો બીએસ છે દોસ્તો, તમે એક ભણેલા ગણેલા છો, તમે જે છે એ સાચા ખોટાની તમને પરખ ખબર છે અને આપણે વ્યક્તિને આઈડેન્ટિફાઈ કરી શકીએ તો ક્યાં ચિંતાનો વિષય છે, આરામથી બધું થઈ જશે. સ્ટ્રેસ નથી લેવાનું. બસ આપણા લેક્ચર જોવા માટેનો પહેલો ને જે છેલ્લો એક સિદ્ધાંત છે, વિધાઉટ સ્ટ્રેસ પ્રિપેરેશન કરવાની. હા, સ્ટ્રેસ ક્યારે આવે? જ્યારે આપણે યોગ્ય વે ન હોય ત્યારે, યોગ્ય બુક ન હોય ત્યારે. ઠીક છે. ગુજરાતમાં વહીવટી સુધારણા પંચે 2025માં વિવિધ ભલામણો રજૂ કરી છે તે ચર્ચાઓ કરો. જો ગુજરાતમાં જ દોસ્તો જે છે એ વહીવટી સુધારણા પંચ રચાયેલું છે. પેલું મેં તમને ક્યાંની વાત કરી છે તો કે કેન્દ્રમાં રચાયેલા હતા 2, એની વાત કરી. આ તો ગુજરાતમાં મુખ્ય ઉદ્દેશ્ય તમારા દરવાજે સરકાર. જો આટલું મસ્ત જે છે એ સ્ટાર્ટિંગ કર્યું હોય અને શરૂઆતથી જ આટલું સારું લખ્યું હોય, પેલો પેપર ચેક કરનારો વ્યક્તિ સીધો જ સુઈ જાય કે ઓ વાહ દોસ્ત વાહ, હવે મારે ચેક નથી કરવું, હું એક નીંદર કરી લઉં, જા તું માર્ક લઈ લેતા જેટલા જોતા હોય એટલા. તમારા દરવાજે સરકારના નારા હેઠળ નાગરિકો માટે એક સુલભ, પારદર્શી અને કાર્યક્ષમ શાસન સુનિશ્ચિત કરવાનો છે. એની ભલામણોમાં યુઝર ફ્રેન્ડલી ડિજિટલ સુવિધાઓ આપવાની વાત કરીએ છીએ દોસ્તો. ઓગસ્ટ 2025 સુધીમાં તમામ સરકારી વેબસાઇટ નું મૂલ્યાંકન કરી ભારત સરકારની વેબસાઇટ અને એપ્લિકેશન માટે GIGW30 માર્ગદર્શિકાનું પાલન કરવાનું થાય છે. હવે તમારામાંથી જેટલા લોકો બીજા આસિસ્ટન્ટ મેનેજરની તૈયારી કરતા હોય, જીપીએસસી ક્લાસ 1-2 ની તૈયારી કરતા હોય, આનો મીનિંગ કહેજો, મને સમજાવી દે લ્યો, હે ને. કાર્ય સમય અને કાર્યક્ષમતામાં સુધારો. આ પણ ખાસ કાર્ય સમયમાં ફેરફાર. શૈક્ષણિક સંસ્થાઓ સિવાયની સરકારી કચેરીઓમાં કાર્ય સમય સવારે 9:30 થી 5:10 સુધીનો સુનિશ્ચિત કરવાનો છે. અત્યારે આપણો સમય દોસ્તો જે છે એ 10:30 થી લઈ અને કેટલા હોય છે 6:10 હોય છે, પણ એને 1 કલાક વહેલો કરી દેવાનો થાય, હે, જેથી કરીને જે છે કોઈ પણ વ્યક્તિ બપોર પછીના જે કાર્ય જે છે એ પોતાની રીતે સારી રીતે નિભાવી શકે. નાગરિક જોડાણ અને પ્રતિસાદ વ્યવસ્થા. સ્વાગત પ્લેટફોર્મનું વિસ્તરણ કરવું.
નાગરિકો દ્વારા ઈમેલ, વોટ્સઅપ, ફોન કોલ, ઓનલાઈન પોર્ટલ દ્વારા ફરિયાદો નોંધાવવાની સુવિધા પ્રદાન કરવી. સામાજિક મીડિયા વ્યૂહરચના, સરકારની સત્તાવાર સામાજિક મીડિયા એકાઉન્ટ્સ, રોજિંદી પ્રવૃત્તિઓ, યોજનાઓ, સફળતાઓ, કથાઓ પ્રસારિત કરવી. જ્ઞાન વ્યવસ્થા અને કર્મચારી પરિવર્તન જ્ઞાન ટ્રાન્સફર પ્રોટોકોલ કરવા. સરકારી કર્મચારીઓના ટ્રાન્સફર અથવા નિવૃત્તિ વખતે જરૂરી માહિતીના હસ્તાંતરણ માટે પ્રોટોકોલ જે છે એ સ્થાપિત કરવાનો રહેશે. ત્યારબાદ દોસ્તો 9 અને 19 આ બંને આપણા સાંપ્રત પ્રવાહો બાબતનો ટોપિક છે. ઓકે, એટલે મેં આને એક સાથે લઈ લીધો છે કારણ કે બંને કરંટ અફેર્સ સાથે સંબંધિત છે. આવા કરંટ અફેર્સના મુદ્દાઓ તમને હું લેતો રહીશ. વર્તમાનમાં ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા પ્રગતિ પોર્ટલ વિશે વાત કરો છો. હમણાં મેં તમને વાત કરી હતી પ્રગતિ, સીપી ગ્રામ, ઈ નિર્માણ, તો mygov.in આ પોર્ટલ યાદ રાખવાના છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 2015માં શરૂ કરેલા પ્રગતિ પ્રોએક્ટિવ ગવર્નન્સ એન્ડ ટાઈમલી ઇમ્પ્લિમેન્ટેશન પોર્ટલ ભારત સરકારનું એક મહત્વપૂર્ણ ઈ ગવર્નન્સ સાધન છે જે દેશના વિકાસ પ્રોજેક્ટની સમયસર અમલવારી અને જાહેર ફરિયાદોની ઝડપી નિવારણ માટે રચાયું છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય નિમ્નલિખિત છે. જો અહીંયા નીચે મુજબ છે. એની જગ્યાએ આપણે શું લખી શકીએ? નિમ્નલિખિત પણ લખી શકીએ છીએ. જાહેર ફરિયાદોનું નિવારણ કરશે. આપેલું શું કામ કરશે? જાહેર ફરિયાદો હશે એનું નિવારણ. જાહેર ફરિયાદોને ઝડપથી ઉકેલવા માટે થઈ એક કેન્દ્રીય પ્લેટફોર્મ છે. પ્રોગ્રામની અમલવારી છે દોસ્તો. કેન્દ્ર રાજ્ય સરકારો દ્વારા અમલમાં લાવવામાં આવેલા કાર્યક્રમના પ્રગતિ પર દેખરેખ રાખવામાં આવશે. પ્રોજેક્ટ પર મોનિટરિંગ કરવામાં આવશે. મહત્વપૂર્ણ પ્રોજેક્ટની સમયસર અમલવારી અને અમલની સ્થિતિની જે છે એક સમીક્ષા કરવામાં આવશે. ત્યારબાદ દોસ્તો ટોપિક નંબર 10 છે આવશ્યક ચીજ વસ્તુ ધારા અધિનિયમ 1955 મુખ્ય હેતુ જણાવો. યાદ રાખજો, આપણે પ્રિલિમ પરીક્ષામાં પણ મેં તમને કીધું હતું, અહીંયા આપણા ઓફિશિયલ સિલેબસમાં 95 લખેલું છે. ઓકે, પણ જીપીએસસી એ પાછળથી જે છે એક નોટિફિકેશન પણ બહાર પાડ્યું હતું કે ભાઈ 1995 આવો કોઈ ધારો અસ્તિત્વમાં નથી. એ બાય મિસ્ટેક થઈ ગયું છે, મતલબ પ્રિન્ટ મિસ્ટેક છે, એટલે મેં અહીં લખેલું છે. એટલે તમારામાંથી અમુક તજજ્ઞ હશે કે સર 55 ક્યાંથી છે, પણ મને 55 જ લખેલું છે અને 95 તો ઓફિશિયલ કાયદો જ નથી, એટલા માટે. ઉપરોક્ત આપણે ત્યાં જે છે આવશ્યક ચીજ વસ્તુ અને અધિનિયમ 1955 ઉત્પાદન અને પુરવઠા પર નિયંત્રણ. સરકારને જે છે એ જરૂરી ચીજ વસ્તુઓના ઉત્પાદન, પુરવઠા, વિતરણ પર નિયંત્રણ રાખવાની શક્તિ છે, જેથી પુરવઠામાં કોઈ અવરોધ ન આવે અને ભાવમાં અનિયમિતતા ન થાય. કિંમત નિર્ધારણ નિયંત્રણ. સરકારને જરૂરી ચીજ વસ્તુની કિંમતો નિયંત્રિત કરવાની શક્તિ છે, જેથી નાગરિકોને યોગ્ય ભાવ પર ચીજ વસ્તુઓ ઉપલબ્ધ થાય. એક તો તમારે કિંમતનું નિર્ધારણ કરવાનું, ઉત્પાદન અને પુરવઠા પર જે છે એ નિયંત્રણ રાખવાનું થાય છે. એક સ્ટોક રાખવાની મર્યાદાઓની વાત કરે છે. સ્ટોક જે છે એ નિર્ધારિત કરવો, જેથી કરીને હોલ્ડિંગ એટલે કોઈ પણ પ્રકારની વસ્તુઓને જે છે દબાવી રાખવી છે, ભવિષ્યમાં જે છે એની તેજી આવે ત્યારે કાઢવું છે. આર્ટિફિશિયલ રીતે કોઈ મંદીઓ જે છે ઊભી કરવી. પ્રક્રિયા અને વિતરણનો જે છે નિયમન. કાયદો ચીજવસ્તુઓના ઉત્પાદન, વિતરણ, વેચાણની પ્રક્રિયાઓને નિયંત્રિત કરે, જેથી નાગરિકોને યોગ્ય અને સમયસર સેવાઓ મળતી રહે છે. દંડ અને સજા. કાયદામાં ભંગ કરનારાઓ માટે દંડ અને સજા નિર્ધારિત છે, જેથી કાયદાઓનો અમલ સુનિશ્ચિત થાય અને ભ્રષ્ટાચાર અને કાળા બજારની પ્રવૃત્તિઓ પણ ત્યાં અટકાવી શકાય. ચલો, એક આવી જ રીતે છે દોસ્તો આવશ્યક ચીજ વસ્તુઓના ઘણા બધા થતા ચીજ વસ્તુઓ જે છે એ અટકાવવા માટે થઈ કાળા બજારી અટકાવવા, તેનો પુરવઠો જાળવી રાખવા માટે થઈ 1980 ની વર્તમાનમાં જરૂરિયાત કેટલી છે? હવે આપણે ત્યાં દોસ્તો કોઈ પણ ખાદ્ય ચીજ વસ્તુઓ છે એની કાળાબજારી ન થવી જોઈએ અને કાળાબજારી જે છે એને સંગ્રહ ન કરી રાખવી જોઈએ. એને અટકાવવા માટે થઈ અને વર્તમાનમાં શું જરૂરિયાત છે? પહેલી વસ્તુ મોંઘવારીને નિયંત્રણ રાખવી. ખાદ્ય પદાર્થો છે, પછી કોઈ ઈંધણ છે, ક્રૂડ ઓઇલ છે, કોઈ દવાઓ છે જે જીવન જરૂરિયાતની વસ્તુઓમાં આવે છે. કિંમતો વધતી રહે છે, વેપારીઓ જે છે એનો ભંડાર કરી ભાવ વધારવાનો પ્રયાસ કરે છે. આ અધિનિયમથી આવી પ્રવૃત્તિઓ અટકાવવામાં મદદ મળે છે. કાળા બજાર અને મજૂરીનો જે છે એક ભય થાય છે. કોરોના કાળ જેવી છે અપરિણિત સ્થિતિઓ માં પણ જરૂરિયાતની ચીજવસ્તુઓનો અભાવ સર્જાય. આ કાયદા દ્વારા સરકાર જરૂરી ચીજવસ્તુઓ પર નિયંત્રણ રાખી શકે. આજે તમે ઘણી વખત જોયું દોસ્તો કે કોરોના દરમિયાન જે માસ્ક હતા, ઘણા લોકોએ માસ્ક જે છે એ દરેક વ્યક્તિ માટે જરૂરી હતા,
પણ માસ્કનો સંગ્રહ કર્યો. આ શું થયું? તો કે પરિસ્થિતિનો તમે ગલત રીતે ઉપયોગ કર્યો. તો પરિસ્થિતિનો આવો ગલત રીતે ઉપયોગ કરી શકાય? તો કે નહીં ભાઈ. ત્યારબાદ પુરવઠાની જે છે એ સમતોલિતા, એટલે કે દેશના દરેક વિસ્તારોમાં આવશ્યક ચીજ વસ્તુઓ જે છે સરળતાથી ઉપલબ્ધ રહે એ સુનિશ્ચિત કરવું છે. ગ્રાહક સુરક્ષા, જ્યારે દુર્બળ વર્ગો, અહીંયા જો તમે ગરીબની જગ્યાએ દુર્બળ મેં પ્રયોગ કર્યો છે. દવાઓ અને ગેસ જેવી ચીજ વસ્તુઓનો અભાવ થાય ત્યારે આ કાયદો તેમને રક્ષણ આપે છે. આર્થિક સ્થિરતા માટે આવશ્યકતા, ચીજ વસ્તુઓના ભાવમાં અસ્થિરતા સમગ્ર અર્થતંત્રને અસર કરે છે. અધિનિયમ સાથે સરકારે આવક જાવક અને વિતરણ જે છે એને વ્યવસ્થિત રાખવાનું થાય છે. એક દોસ્તો આ કાયદાની જોગવાઈઓ સૌથી વધારે પૂછે છે. જીપીએસસી ની અન્ય પરીક્ષાઓમાં પણ ત્યાં નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ આ મહત્વનું હોય છે, એટલે આ તમારે સમજી લેવું જરૂરી છે. હવે જો પ્રિલિમની પરીક્ષામાં મેં તમને કાયદાઓ કરાવેલા છે એને જ પાછા અહીંયા કરાવવાની જરૂરિયાત નથી. એ તો એઝ ઇટ ઇઝ મેં મૂકેલા જ છે. ઓકે, પણ એને તમારે મુખ્ય પરીક્ષામાં કેવી રીતે ઢાળી દેવા, કેવો ક્વેશ્ચન બનાવવો, આ મહત્વનું સાબિત થશે. ઓકે, અને એ આપણે કરશું, એટલે એમાં કોઈ ચિંતા કરવાની તમારે જરૂરિયાત નથી. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો 2013 આપાતકાલીન પરિસ્થિતિમાં શું ઉપયોગી નીવડે છે? કારણ કે દોસ્તો આપણે કોઈ પણ વસ્તુ વાંચીએ છીએ તો વાંચ્યા બાદ એનો કેટલો યોગ્ય અસરકારક અમલ આપણે પરીક્ષાના સંદર્ભમાં કરીએ છીએ. આ ચલો તમને નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ મારા કરતા પણ વધારે આવડી ગયો છે, પણ એને યોગ્ય રીતે કેમ ભાઈ મેન્સમાં જે છે આપણે ઢાળી દેવો, કેવી રીતે લખવો, આ મહત્વનું છે. એક તો દોસ્તો અનાજનો હક પ્રાપ્ત થવો. ફૂડ સિક્યુરિટી એક્ટ આપણી કટોકટીની પરિસ્થિતિમાં કેવી રીતે ઉપયોગી થાય? અધિનિયમ અંતર્ગત દેશની લગભગ 67% વસ્તીને ગ્રામીણ વિસ્તારોમાં, 75%, શહેરી વિસ્તારોમાં 50%. જો આવો ડેટા તમારી પાસે હોય તો જ લખવાનો, ડેટા નહીં હોય તો પ્લીઝ લખતા નહીં. એને પેપર સેટરને અંડર એસ્ટિમેટ નહીં કરતા. ઘઉં, ચોખા, દાળ આપવામાં આવે છે. આ હકને લીધે આપાતકાલીન પરિસ્થિતિમાં જેમ કે ભૂકંપ, પૂર, રોગચાળો, લોકડાઉન વગેરે સમયે લોકોને ખોરાકની તાકીદની જરૂરિયાતની જે છે આધાર મળતો રહે છે. જો તાકીદ, એ તમે તાકીદની જગ્યાએ કદાચ આકસ્મિક આવું પણ મેન્શન કરી શકો. દર મહિને ચોક્કસ માત્રામાં પુરવઠો મળે. લાભાર્થીઓને દર મહિને 5 કિલોગ્રામ અનાજ દરેક વ્યક્તિ દીઠ જે છે, અને અંત્યોદય અન્ન યોજના હેઠળ આવતી ગરીબતમ કુટુંબોને દર મહિને 35 કિલો અનાજ મળતું રહે છે, જેને આપાતકાલીન સમયમાં બંધ ન થવા દેવું એ નીતિગત જવાબદારી છે. જો આ પણ તમારે યાદ રાખવાનું. દર મહિને કેટલું? તો કે 35 કિલોગ્રામ જે છે અનાજ મળતું રહે છે. પોષણ અને મહિલાઓ અને બાળકોને લક્ષ્ય બનાવી શકાય. જે ગર્ભવતી મહિલાઓ છે, ધાત્રી માતાઓ છે, એને પોષણયુક્ત ખોરાક અથવા તો આર્થિક સહાય આપવામાં આવે, જે આપાતકાલીન સમયમાં વધુ જરૂરી બની જાય. લોકડાઉન કે કોરોના દરમિયાન કાયદાની અસરકારકતા. લોકડાઉન દરમિયાન નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના દ્વારા વધારાનો અન્ન પુરવઠો આપવામાં આવ્યો. આ કાયદાની માળખાગત વ્યવસ્થાનો ઉપયોગ કરીને જ કરવામાં આવ્યો. કારણ કે સરકારે કોરોના દરમિયાન દોસ્તો જે છે લોકડાઉન કર્યું, લોકોની આવન જાવન ઉપર પ્રતિબંધ મૂકી દીધો. પણ લોકો ચલો અવન જવન ન કરે ચાલે, હે ને, પોતાના ઘરમાં જ પુરાયેલા રહે એ ચાલે, પરંતુ શું લોકોને તમે 2 ટાઈમ જમવાનું ન આપી શકો? આ ક્યાંક ને ક્યાંક ક્વેશ્ચન આવીને ઉભો રહેશે, એટલે એ ન થવું જોઈએ. અને લાસ્ટમાં નિષ્કર્ષ મૂક્યો છે, રાષ્ટ્રીય અન્ન સલામતી અધિનિયમ 2013 આપાતકાલીન પરિસ્થિતિમાં જનતાની ખોરાક સંબંધી જરૂરિયાત પૂરી પાડવામાં અત્યંત ઉપયોગી સાબિત થાય છે. માત્ર સામાજિક સુરક્ષા જાળ નથી, પણ કૃષિથી લઈ આરોગ્ય સુધીના વિવિધ ક્ષેત્રોમાં સ્થિરતા લાવવાનું સાધન પણ છે. તમારો ક્વેશ્ચન પૂરો થઈ ગયો, હે ને? અને આપણે દોસ્તો મેન્સની પ્રેક્ટિસ કરશું. તમારામાંથી ઘણા એવા હશે કે જેમણે ક્યારેય મેન્સ આપી જ નહીં હોય અને આ પહેલી વખત મેન્સ આપવા જતા હશો. એમને એક ડર હશે કે સર મારાથી મેન્સ નહીં થાય, હું બીજું કરું. પણ દોસ્તો ડર દૂર કરી દો. આ સિમ્પલ વસ્તુ એક હું તમારા મગજમાં ઉતારું કે દોસ્તો તમે જ્યારે પ્રિલિમની પરીક્ષાની તૈયારી કરતા હતા, આ 200 માર્કનું જે ટેકનિકલ પેપર હતું, શું તમે 200 માર્ક બાબતે પહેલા જાણતા હતા? તમે સીધો જ મને જવાબ આપશો કે ના. હા, 2-4 મુદ્દાઓ કદાચ જાણતા હશો, બધા મુદ્દાઓ તો તમે નહોતા જાણતા ને. તો ક્વેશ્ચન શું થાય, તમે મહેનત કરી અને તમે ક્વોલિફાઈ થયા પ્રિલિમ્સ બાદ અને મેન્સ માટે અપિયર થવાના છો. તો આ રીતે તમે પ્રિપેરેશન ક્યારે કરી? તો કે ભાઈ તમે તમારું તન મન ધન બધું આપી દીધું
અને સારી રીતે લાઇબ્રેરીમાં કે ઘરે બેસીને વાંચન કર્યું, એવી જ રીતે તમે મેન્સમાં પણ દોસ્તો જે છે એ જે પ્રેક્ટિસ કરશો, હું તમને રોજે રોજ જે છે ક્વેશ્ચન આપવાનો જ છે, ક્વેશ્ચનનું મૂલ્યાંકન કરી દેવાનો છું, આ કરશો તો ડેફિનેટલી આપણને રિઝલ્ટ મળશે. ક્યાં ચિંતાનો વિષય છે? હે, વસ્તુ એ છે કે તમે તમારા ઉપર એક ભરોસો રાખવો પડશે. હું તો તમને કન્ટેન્ટ આપવાનો છું અને એ કન્ટેન્ટને હું જે તે વખતે તમને પુરાવાય આપું જ છું કે ભાઈ આવું આપણે કરાવેલું હતું, આવું આપણે પૂછાય છે. નહીં તો ઘણી વાર એવું થાય કે સર આપણે વાંચીએ એવું ક્યાં પૂછાય છે, એવું ક્યાં ચિંતા છે. 200 માર્કમાંથી 75 માર્ક તો પ્રિલિમમાં એમને અપાવી દઉં છું દોસ્તો, હે ને. એ તમારી આસિસ્ટન્ટ મેનેજર એક પરીક્ષામાં નહીં, કોઈ પણ પરીક્ષા આપ જોઈ લ્યો. ત્યારબાદ લઘુત્તમ વેતન ધારો 1948 માં વર્તમાનમાં કેવા સુધારા કરવાની જરૂરિયાત છે? જો આ પણ એક મસ્ત મજાનો ક્વેશ્ચન છે. એક તો જીવંત વેતન, હાલનો ધારો શું કહે છે? અહીંયા જો મેં તમને બે બાબત લખી આપી છે. એક તો વર્તમાન સંજોગમાં શું છે અને સુધારો કરવાની જરૂરિયાત શું છે. જો તમારી પાસે સ્પેસ ઓછી હોય તો સીધો જ તમે સુધારો લખી શકો, હે ને, સીધો તમે સુધારો લખી દો, તમને સમજાય, મગજમાં બેસે, એટલા માટે મેં તમને અહીંયા બંને વસ્તુ લખી દીધી કે ભાઈ હાલનો ધારો શું કે લઘુત્તમ વેતન નિર્ધારિત કરે છે જે કાયમી જરૂરિયાત માટે પૂરતો નથી. સુધારો કરવાની શું જરૂરિયાત છે? કાયદામાં એવા વેતન નિર્ધારણ માટે જોગવાઈ થવી જોઈએ જે જીવનના પાયા તરીકે રાષ્ટ્રીય પોષણ, આવાસ, આરોગ્ય અને શિક્ષણની જરૂરિયાત પૂરી કરે. સ્નાતક અને હુનરધારક મજૂરો માટે અલગ માપદંડ. હાલમાં શું છે, ઘણીવાર શ્રેણીઓ પ્રમાણે અનુભવી કુશળ આપવામાં આવે છે, જ્યારે નવી હુનર તાલીમ લીધેલા યુવાનો માટે વેતનનો અલગ અલગ ધોરણ ઉભો કરવો જોઈએ કે ભાઈ જે વ્યક્તિને સ્કિલ બેઝ ટ્રેનિંગ આપવામાં આવેલી છે, જે સ્કિલ બેઝ છે, જે નોન સ્કિલ બેઝ છે, જેમણે નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન પાસેથી કોઈ પણ પ્રકારની જે છે એ સ્કિલ બેઝ ટ્રેનિંગનો કોર્સ કર્યો છે, તેની પાસે સર્ટિફિકેટ છે, એમને સારી રીતે તમારે વેતન આપવું જોઈએ. બીકોઝ એના સ્કિલનો લાભ તો એમને મળવો જોઈએ, એમના ડોક્યુમેન્ટનો લાભ તો એમને મળવો જોઈએ. મોંઘવારી મુજબ તાત્કાલિક સુધારાઓ. કાયદામાં વેતનમાં ફેરફાર નિયમિત સમયાંતરે થાય છે, પણ એ મોડું અથવા તો અપ્રભાવશાળી છે. સુધારો કરવાની જરૂરિયાત. મોંઘવારીના સૂચકાંક CPI, હે ને, આપણે સૂચકાંક જોતા હશો, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ, આ જોતા હશે, હે ને, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ. લઘુત્તમ વેતન આપમેળે સુધારાય તેવા મિકેનિઝમનો સમાવેશ થવો જોઈએ. લિંગ ભેદનું નિવારણ. ઘણી જગ્યાએ સ્ત્રીઓ માટે એક ઓછું વેતન આપવાનું ચાલુ છે, ખાસ કરીને ક્યાં તમને જોવા મળે? કૃષિમાં. કાયદામાં લિંગ ભેદ વિરુદ્ધ સ્પષ્ટ જોગવાઈઓ અને કડક કાયદાની દંડની જોગવાઈ કે ભાઈ સ્ત્રી હોય કે પુરુષ, બંને કામ તો એક સરખું જ કરે છે, તો કામ એક સરખું કરે છે તો ભાઈ શું કામ તમારે જે છે આવો કોઈ પણ પ્રકારે જેન્ડરનો જે છે ગેપ લાવવો જોઈએ? રેમ્યુનરેશન બાબતમાં, મહેનતાણા બાબતમાં એ બાબત અલગ થઈ જશે. એકરૂપતા માટે રાષ્ટ્રીય લઘુત્તમ વેતન. અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ વેતન છે, એની જગ્યાએ એક રાષ્ટ્રીય લઘુત્તમ વેતન ધોરણ બનાવવો જોઈએ. લઘુત્તમ વેતન ધારો 1948 હવે જૂના સમય માટે યોગ્ય હતો, પણ આજની નવી વ્યવસ્થાઓ મજૂર હકોની દ્રષ્ટિએ તેમાં જીવનશૈલી, મોંઘવારી, હુનરતા, અપ્રમાણભૂત ધોરણો વગેરે સુધારો કરવો ખૂબ જ આવશ્યક છે. કારણ કે આ કાયદો ક્યારનો છે દોસ્તો? આ કાયદો છે 1948 નો, હે ને, અને ચાલે છે 2025. આટલા સમયમાં હવે ફેરફાર કરવાની જરૂરિયાત છે. ચલો આપણે ત્યાં દોસ્તો એક વાત કરીએ છીએ ગ્રેજ્યુએટીની, હે ને. પેમેન્ટ ઓફ ગ્રેજ્યુએટી એક્ટ 1972 આવો આપણને ટોપિક આપેલો છે. ગ્રેજ્યુએટી અને પેન્શન વચ્ચેનો તફાવત જે છે એ તમારે મને સમજાવવાનો છે, હે ને. પહેલા તો અર્થ સમજી લઈએ. અર્થ એટલે શું? ગ્રેજ્યુએટી એટલે એક મોટી રકમ છે જે કામકાજના અંતે કર્મચારીને આપવામાં આવે છે, જેમ કે નિવૃત્તિની, અકલ્પનીય મરણ અથવા તો નોકરી છોડી દેવી. પેન્શન કોને કહેવાય? નિયમિત થતી રકમ છે જે એક નિવૃત્ત કર્મચારીને તેમની નિવૃત્તિ પછી ભરોસાપૂર્વક જીવન યાય માટે આપવામાં આવે છે. ચૂકવણીનો સમય. ગ્રેજ્યુએટી સામાન્ય રીતે નોકરીમાંથી વિદાય આપવી કે નિવૃત્તિની સમય આપવામાં આવે છે. પેન્શન નિયમિત અને લાંબા ગાળા ચૂકવવામાં આવે છે, જેમ કે કોઈ કર્મચારી નિવૃત્તિ પછી દર મહિને જે પેન્શન આપવામાં આવે છે એ. ટીમ કે કંપનીની યોજના. ગ્રેજ્યુએટી મુખ્યત્વે કંપની દ્વારા જે છે નક્કી કરવામાં આવે, પણ તેનું મૂલ્ય સરકારની નીતિ અનુસાર નક્કી થાય. પેન્શન સરકાર અથવા તો મોટી કંપનીઓ પેન્શન યોજના હેઠળ આપવામાં આવે છે. કિસ્સો. જો તમે 5 વર્ષથી વધુ સમય સુધી કામ કરો છો અને કંપનીના નિયમો અનુસાર પાત્ર છો, તમે તો ગ્રેજ્યુએટીનો લાભ મેળવી શકો. અને જ્યારે
પેન્શનનો લાભ મર્યાદિત નોકરીના કલાકોની ઉપર આધાર રાખે છે. એનો અમલ લાંબા ગાળે થાય. લક્ષ્ય કર્મચારી નોકરી છોડ્યા પછીની ટૂંકી અવધિ માટે સહાયરૂપ, અને અહીંયા તમને જે છે એ નિવૃત્તિ પછી લાંબા ગાળાની ભરોસાપાર્વક જીવન યય માટે એક નક્કી થયેલી દર મહિનેની તમને ચૂકવણી છે. 200 શબ્દોમાં તમને કીધો હોય તો મસ્ત મજાનું આ લખી શકાય, કોઈ ચિંતાનો વિષય નથી. અને કીધેલું શું છે દોસ્તો? તફાવત. તો તફાવતના ફોર્મમાં આપણે લખી દીધું છે. ચલો ટોપિક 15 લીગલ મેટ્રોલોજી રૂલ્સ અંતર્ગત આપણે ત્યાં લીગલ મેટ્રોલોજી રૂલ્સ આપ્યા છે 2011, એનો ટોપિક લીધેલો છે અહીંથી. COTPA અન્વયે કેવા પ્રકારની બાબતો ધૂમ્રપાન માટે હોવી જોઈએ? સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ મુજબ કેટલીક ફરજિયાત બાબતો? એક તો દોસ્તો લેબલ હોવું જોઈએ. દરેક પેકેટ પર 85% ચેતવણી સાથે ચિત્ર અને લખાણ હોવું જોઈએ. ભાઈ આનાથી તમને આવી આરોગ્યલક્ષી તકલીફ થશે. એક તો દોસ્તો વિક્રય પર પ્રતિબંધ. જાહેર સ્થળો અને 100 મીટરના મર્યાદામાં જે છે એ તમારે પ્રતિબંધિત કરવા જોઈએ. પ્રમાણિત વેચાણ. નક્કી કરવામાં આવેલા બિનમૂલ્ય નિયંત્રણ અનુસાર મેટ્રોલોજી દ્વારા ધૂમ્રપાનનું વેચાણ અને વિશ્વસનીયતા હોય છે, એટલે કે વેચાણ માટે પણ તમારે પ્રતિબંધતા રાખવી જોઈએ. ત્યારબાદ ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી MDM યોજનાના લાભનું અવલોકન કરો. મિડ ડે મીલ મધ્યાહન ભોજન યોજના, પોષણ સુધારણા માટેની યોજના દોસ્તો. વિદ્યાર્થીઓ જે છે એમને પોષણયુક્ત ભોજન મળવાથી તેમના શારીરિક માનસિક વિકાસમાં મદદરૂપ થાય. હવે જો આ મેન્સ પરીક્ષા અને તમે જે જાણો છો એમાં શું કરો ખબર? ઘણા કેન્ડિડેટ શું કરશે કે MDM યોજનાના લાભનું જે છે અવલોકન કરો. એ મુનો સીધો MDM યોજનાનો ઇતિહાસ લખી આવશે કે 1984માં તમિલનાડુમાં અને ગુજરાતમાં માધવસિંહ સોલંકીના સમયગાળામાં. પણ દોસ્ત તમે એટલું લખવા જશો તો ઓછામાં ઓછા 25 થી 30 શબ્દો લખાઈ જશે. તો બાકીના 70 શબ્દોમાં શું લખવા જશો? જેટલું માંગ્યું છે એટલું પીરસો. આને કહેવાય મેન્સ. માંગ્યું છે શું? MDM ના જે છે લાભનું અવલોકન કરવાનું. તો ભાઈ તું અવલોકન કરને, તું ઇતિહાસ શું કામ લખે છે? સમજો છો? તો હું અહીંયા ઇતિહાસ લખી શકીશ નહીં. માંગેલું નથી તો હું નહીં લખું. હાજરી અને પ્રવૃત્તિમાં વધારો. મધ્યાહન ભોજન યોજનાના લીધે વિદ્યાર્થીઓની હાજરીમાં વધારો થાય. સામાજિક સમાનતા મળે દોસ્તો. બધા લોકો એક સાથે જે છે ભોજન જમે. રોજગારી સર્જન મતલબ સામાજિક સમાનતા એટલે કે ત્યાં બધા જ બાળકો એક સાથે જમતા હોય, એટલે SC ST OBC જનરલ બધા બાળકોમાં જે છે એક પ્રકારની યુનિટી, અને નાનપણથી જ યુનિટી કેળવાય તો આગળ જતા એમના વચ્ચે જે છે સારા સંબંધો પણ જે છે પ્રસ્થાપિત થઈ શકે. ત્યારબાદ ભારતમાં બંધારણ, સંચિત નિધિ અને જાહેર હિસાબ, આ બાબતનો તફાવત તમારે જે છે આપવાનો છે. ભારતમાં નાણાકીય વ્યવસ્થાની વિશેષતાઓ. અહીંયા મેં તમને પેલા એક વિશેષતાઓ, આનો જે તફાવત જે છે તમને નેક્સ્ટમાં આપીશ. જો નાણાકીય વ્યવસ્થાની વિશેષતાઓ શું? કારણ કે પહેલા મારે તમને આ એક સમજાવવું પડે તો તમે આપણે ત્યાં તફાવત જે છે લખી શકશો. પણ તફાવત લખો તો યાદ રાખવાનું બંનેમાં થઈને તમારે લખવાનો થશે. ઓકે. ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ, તમે UPI જોવો છો દોસ્તો, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા. એક નાણાકીય સમાવેશ, પ્રધાનમંત્રી જનધન યોજનાઓની ઉપલબ્ધતા, નિયમન અને દેખરેખ થાય, વિશ્વસનીયતા અને પારદર્શિતા થાય. શેર બજારમાં દોસ્તો સેબી, ઇવન સેબીના નિર્ણય સામે તમે અપીલ કરી શકો. ક્યાં? તો કે સેટમાં. ઓકે. આર્થિક વૃદ્ધિ માટે આધાર રાખવામાં આવે છે. અહીંયા જોઈ લો, આ સંચિત નિધિ અને જાહેર હિસાબ વચ્ચેનો તફાવત છે. ઓકે. માલિકી કોની હોય સંચિત નિધિમાં? તો અહીંયા આપણે ત્યાં અહીં તમે અનુચ્છેદ મેન્શન કરી શકાય. ચલો અહીંયા તમે 266 લખી શકો, અહીંયા 266(2) લખી શકો. ઓકે. આમાં દોસ્તો જે છે સંચિત નિધિ સરકારની માલિકી, આમાં કોઈ થર્ડ પક્ષની. સંસદની મંજૂરી જરૂરી છે, આમાં જરૂરી નથી. શું કામ? કારણ કે પૈસા કયા છે? PF ના પૈસા છે, મ્યુચ્યુઅલ ફંડના પૈસા છે. નાણાંની વાપરણી સરકારના ખર્ચ માટે, તૃતીય પક્ષો માટે જ વપરાય, અને બંનેનું ઓડિટ કોના દ્વારા? કેગ દ્વારા જ કરવામાં આવશે. ચલો દોસ્તો, તો આપણા 17 ટોપિક જે છે અહીંયા હું પૂરા કરું છું. પહેલો જે છે એ તમને મેં એક મોડેલ આન્સર સાથે આપેલું છે. આવી જ રીતે આવતીકાલે પણ આપું છું, યુટ્યુબમાં જ આપીશ, અને એ ગુજરાતી જે છે એ લેંગ્વેજ માટેનું રહેશે. નેક્સ્ટ ડે પાછું એક આપીશ, આવા 4 આપીશ. પણ 4 ડેમો લેક્ચર પછી હું તમને એક પણ ફ્રી લેક્ચર નહીં આપું. પછી તમામ લેક્ચર આપણા એપ્લિકેશનના પેઇડ કોર્સમાં રહેશે. ઠીક છે. આશા રાખું છું દોસ્તો કે આપને જે કંઈ પરીક્ષા લક્ષી કન્ટેન્ટ જે છે એ મળી ગયું હશે, અસિસ્ટન્ટ મેનેજર અને એ પણ મેન્સ પરીક્ષા માટે. આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. આપને આપ પાસ થયેલા કેન્ડિડેટ છો, આપને ગ્રુપમાં જોડાવવું છે તો આ નંબર ઉપર જે છે મને આપનું પૂરું નામ અને જિલ્લાનું નામ સાથે આસિસ્ટન્ટ મેનેજર મેન્સ આવું લખીને મોકલી દેજો. ઠીક છે.
ચલો તો રજા લઉં છું. આવજો. બાય બાય. સિયા. થેન્ક યુ વેરી મચ દોસ્તો.